હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. અને આ બેચમાં મેથ્સમાં ચાલે છે 12મું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ, અને આ લેક્ચર છે પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરનો લેક્ચર નંબર 2, સેકન્ડ લેક્ચર. તો મેં તમને વાત કરી હતી તે પ્રમાણે કે આ ચેપ્ટરને હું તમને 6 લેક્ચરમાં શીખવાડીશ, અને આ 6 લેક્ચરમાં આપણો એક લેક્ચર ચાલી ગયો છે. આઈ હોપ કે તમે ફર્સ્ટ લેક્ચરના વિડીયોને ધ્યાનપૂર્વક જોઈ લીધો હશે. તમને જેટલું પણ ફર્સ્ટ લેક્ચરમાં ભણાવ્યું છે આ ચેપ્ટરમાં તે દરેક વસ્તુમાં તમને સમજ પડી ગઈ હશે. તમે દરેક વસ્તુને તમારી નોટબુકમાં લખી લીધી હશે, બરાબર છે? તો ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને શું શીખવાડેલું? તો ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને ખાલી સૂત્ર શીખવાડેલા અને 3-4 દાખલા કરાવેલા, બરાબર ને? અને આપણે આ ચેપ્ટરની જે શરૂઆત છે તેમાં પૃષ્ઠફળની વાત કરી રહ્યા છે, એટલે મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં પૃષ્ઠફળના સૂત્ર શીખવાડેલા. તો ચાલો બાળકો, નોટબુક લઈ લો, બોલપેન લઈ લો, ગણતરી કરજો. નાની મોટી ગણતરી મારી સાથે કરજો અને મને મદદ કરજો દાખલા ગણવામાં. ચાલો ભાઈ, તો શરૂઆત કરીએ છીએ લેક્ચરની. તો પહેલા આપણે કરીશું રિવિઝનમાં શું? તો કે ભાઈ સૂત્ર યાદ કરી લઈએ. તો પૃષ્ઠફળના મેં તમને બધા સૂત્ર લખાવેલા, ચાલો યાદ કરવાના છે તમારે સૂત્ર. તો પૃષ્ઠફળના જેટલા બી સૂત્ર છે આઈ હોપ કે તમે મોરે કરીને આવ્યા હશો આ લેક્ચરમાં. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું સૂત્ર આવડે તો દાખલા આવડે, બાકી દાખલા તો થવાના જ નથી. સૂત્ર વગર વળી કયો દાખલો થાય? સમજ પડે છે વાતમાં? બીજી વસ્તુ કે દરેક દાખલામાં રકમ બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારે રકમને ધ્યાનથી સમજવી પડશે, રકમને વાંચીને તમારે સમજવું પડશે કે રકમમાં શું શોધવા કીધું છે, કઈ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કીધું, કુલ સપાટી કીધી, વક્ર સપાટી કીધું, આ તે બધી વસ્તુને ધ્યાનથી સમજવી પડશે. ચલો, તો પહેલા આપણે સૂત્રને યાદ કરી લઈએ. હું તમને સૂત્ર પૂછીશ, તમારે જવાબ આપવાના. જવાબ આપવા માટે હું તમને 5 સેકન્ડ આપીશ, 5 સેકન્ડમાં તમારે જવાબ આપી દેવાનો છે. ઊંધા ચટ્ટા સૂત્ર પૂછીશ. ચાલો એકવાર હું બધા સૂત્ર પહેલા બોલી જામ પછી પૂછું. ચલો, તો સૌથી પહેલા લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 LB વત્તા BH વત્તા LH. લંબઘન એટલે 6 લંબચોરસને ભેગા કરવાથી બનતી આકૃતિ. એના પછી સમઘન એ 6 ચોરસથી બનતી આકૃતિ. સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L², અને સમઘનને ઘન પણ કહેવાય. એના પછી નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRH. નરાકારનું કુલ પૃષ્ઠફળ 2πr(h વત્તા r). એના પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πRL. શંકુનું કુલ પૃષ્ઠફળ πr(l વત્તા r). શંકુ માટે પાયથાગોરસનું સૂત્ર L² બરાબર R² પ્લસ H². એના પછી ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², અને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr². તો આટલા સૂત્રની આપણે વાતચીત કરેલી. ચાલો હવે તમારે આપવાના છે જવાબ. 5 સેકન્ડ આપીશ. ચાલો, પહેલું શંકુનું કુલ પૃષ્ઠફળ બોલો. πr(l વત્તા r). એના પછી નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrH. એના પછી સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L². એના પછી ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². એના પછી લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 LB વત્તા BH વત્તા LH. એના પછી અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 3πr². એના પછી શંકુનું કુલ પૃષ્ઠફળ πr(l વત્તા r). એના પછી નરાકારનું કુલ પૃષ્ઠફળ 2πr(h વત્તા r). એના પછી શંકુ માટે પાયથાગોરસનું સૂત્ર L² બરાબર R² પ્લસ H². સો આઈ હોપ કે તમને બધા સૂત્ર આવડી ગયા હશે. સૂત્ર આવડશે તો દાખલા થશે, આ તમને કહી દીધું. બાકી
આ લેક્ચરના દાખલા શીખવાનો કોઈ મતલબ નહીં રહેશે જો તમને સૂત્ર નહીં આવડતા હોય તો હજી પણ છેલ્લી એડવાઇસ આપી દેમ છું. સૂત્ર નથી આવડતા પહેલાં મોઢે કરો, પછી આગળ વધો. તો હું લેક્ચર ચાલુ કરું છું. તો આ લેક્ચરમાં આપણે દાખલાની શરૂઆત કરીશું પૃષ્ઠફળના દાખલાની પ્રેક્ટિસ, એટલે કે તમારા ઉદાહરણ 1, 2, 3 ને 4, 3 કે 4 ઉદાહરણ સ્ટાર્ટિંગના, અને એના પછી સ્વાધ્યાય 13.1. સ્વાધ્યાય 13.1 આખું નથી કરાવવાનું, એમાં બી 4 દાખલા કરાવવાનો છું. એટલે કે તમારા સ્ટાર્ટિંગના ઉદાહરણ અને સ્વાધ્યાય 13.1 આ બે વસ્તુને આપણે સેકન્ડ ને થર્ડ લેક્ચરમાં પૂરા કરવાના છે. તો સ્વાધ્યાય 13.1 અડધું અત્યારે પૂરું કરીએ અને બાકીના થોડાક દાખલા જે બાકી રાખીશું તેને નેક્સ્ટ લેક્ચરમાં પૂરા કરાવીશ. સમજ પડી ગઈ વાતમાં? તો ચાલો શરૂઆત કરીએ. તો ચાલો ઉદાહરણ 1 કરવા પહેલા આ દાખલો મેં તમને હોમવર્કમાં આપેલો હતો અને એવું કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરમાં ને શીખવાડી દેવા. ચાલો તો આ દાખલો પહેલા શીખી લઈએ. શું તમને આ દાખલો આવડી ગયો છે? ચાલો જોઈએ ભાઈ. તો ગોલકની સપાટીને રંગવાનો પ્રતિ ચોરસ મીટર એટલે કે પ્રતિ મીટર સ્ક્વેર, ચોરસ મીટરનો મતલબ જ શું થાય? મીટર સ્ક્વેર. ચોરસ મીટરનો મતલબ જ મીટર સ્ક્વેર થાય. પ્રતિ મીટર સ્ક્વેરના રૂપિયા 6 લેખે કુલ ખર્ચ રૂપિયા 1526 થાય છે. તો ગોલકની ત્રિજ્યા શોધો. બાળકો ગોલકની ત્રિજ્યા શોધવાની છે. હવે ગોલકની ત્રિજ્યા શોધવા માટે આપણને આપેલું શું છે? ગોલકની સપાટીને રંગવાનો ખર્ચો આપેલો છે. બાળકો ગોલકની સપાટીને રંગવાની છે, ગોલકની સપાટીને કલર કરવાનો છે, અને ગોલકની જે સપાટી પર રંગ થાય છે તે સપાટીને ક્ષેત્રફળ હોય છે. એટલે કે બાળકો અહીંયા ઈશારો છે ગોલકના પૃષ્ઠફળનો, ગોલકના કુલ પૃષ્ઠફળનો, ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. ગોલકમાં વક્ર સપાટી જ કુલ પૃષ્ઠફળ કહેવાય, કેમ કે વક્ર સપાટી, ગોલકની જે વક્ર સપાટી હોય છે, આ જે ગોલક છે તેની જે વક્ર સપાટી હોય છે તે વક્ર સપાટી પર રંગ થાય છે. આજે તમને પીળો ભાગ દેખાય છે, આ લીંબુની જે છાલ દેખાય છે તે છાલ એ સમજો કે રંગ કરેલો ભાગ છે. અને બાળકો તમને આજે ગોલકની જે સપાટીને રંગવાની છે તેનો ખર્ચો આપેલો છે, અને આ ખર્ચા પછી તમે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી શકો છો. બસ ખાલી એક પદ મૂકવાનું છે કે ભાઈ 1 મીટર સ્ક્વેરના 6 રૂપિયા. તો ઊંધું કરવું પડશે, કેમ કે મીટર સ્ક્વેરને શોધવાનું છે. મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળને શોધવાનું છે. એટલે કે 6 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર જેટલી સપાટીને રંગ કરવામાં આવે છે. 6 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર. તો પછી આ 1526 રૂપિયામાં કેટલા મીટર સ્ક્વેર? અને એ જે જવાબ છે તે આખી સપાટીનું ક્ષેત્રફળ છે ગોલકની વક્ર સપાટીનું. વાતમાં સમજ પડી? ગોલકની જે સપાટી છે તેને રંગવાનો ખર્ચો આપ્યો, અને એ સપાટી એટલે વક્ર સપાટીના ક્ષેત્રફળને રંગવાનું છે. તો 1526 રૂપિયામાં એ કેટલી વક્ર સપાટીને રંગી છે? આવી રીતના પદ મૂકવાનું છે. તો ચાલો ગણતરી ચાલુ કરીએ. તો રૂપિયા 6 માં રંગવાના ભાગનું ક્ષેત્રફળ. 6 રૂપિયામાં કેટલા ક્ષેત્રફળ વાળા ભાગને રંગી શકાય છે? 1 મીટર સ્ક્વેર. તો 1526 રૂપિયામાં કેટલા રૂપિયામાં? રૂપિયા 1526માં રંગવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર આ બેનો ગુણાકાર. 1526 ગુણ્યા 1 એટલે 1526, છેદમાં આને લખવાનું છે 6 ને. તો આ ભાગાકાર કરીએ આપણે. 6 દુ 12, 3 વધે એટલે 32, 6 પચામ 30, 2 વધે એટલે પૂરેપૂરો ભાગ, બેઠો ભાગ નહીં ચાલે તો 2 ભાગ ચલાઈ કરો. ચાલો 2 ટાલી 6, 2 સતામ 14, 2 છંગ 12, 2 ટાલી 6, 763/3. તો આ છે આપણો ક્ષેત્રફળ 763/3. ક્ષેત્રફળનો એકમ અહીંયા લખેલો છે તે અહીંયા લખવાનો ભાઈ, મીટર સ્ક્વેર. એટલે કે 1526 રૂપિયામાં આટલું ક્ષેત્રફળને રંગી શકાય. અને કોને રંગેલું છે ભાઈ? ભાઈ ગોલકની વક્ર સપાટીને રંગેલી છે, એટલે આ ક્ષેત્રફળ વક્ર સપાટીનું છે. એટલે તમને મળી ગયું ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. માટે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે તમને કેટલું મળ્યું? 763/3 મીટર સ્ક્વેર. અને આ વક્ર સપાટીના ક્ષેત્રફળ પરથી આપણે ગોલકની ત્રિજ્યા શોધીશું. સૂત્ર મૂકી દો. સૂત્ર બોલો ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું. સૂત્ર આવશે 4πr². એના બરાબર 763/3. કિંમત મૂકી દો.
પાઈની કિંમત રકમમાં જોઈ લઈએ. 3.14 છે એટલે કે 314/100. આર સ્ક્વેર શોધવાના છે. 763/3 જેમ છે તેમ. આર સ્ક્વેર ને શોધવા માટે કરતા બનાવો. આર સ્ક્વેર ને છેદનો 100 ઉપર ગુણાકારમાં 763 ગુણ્યા 100 છેદમાં છે 3 અને આ 4 ગુણ્યા 314 છેદમાં આવે. હવે આપણે સાદુરૂપ આપીશું. ચાલો તો અહીંયા 25 ચોક 100. હવે આ 314 નો અને 763 નો તો ભાગ ચાલશે કે? બે વડે તો ભાગ ચાલે નહીં. 314 ના અવયવમાં 157 દુ 314 તો શું લાગે? 157 આનો ભાગ ચાલતો હે. 157 શું લાગે? મને તો નથી લાગતું. તો અહીંયા હવે કોઈનો કઈ ભાગ તો ચાલતો છે નહીં, તો આપણે શું કરીએ? તો ગુણાકાર કરી દેવું ઉપર ને નીચે. બીજું તો શું કરી શકીએ? કરી નાખીએ ગુણાકાર. તો આ 763 નો ને 25 નો ગુણાકાર કરીએ છીએ. ચાલો તો આ 763 ગુણ્યા 25 કરીએ છીએ. 25 તાલી 75, 25 છંગ 150, 150 માં 7 ઉમેરીએ તો 157 વડી 15, 25 સતામ કેટલા થશે? 175 માં 15 ઉમેરો એટલે 190. 190 75 આ ઉપરનો ગુણાકાર છે. એટલે કે આર સ્ક્વેર બરાબર 190 75 ને છેદમાં 314 ગુણ્યા 3 એટલે એમ જ થઈ જાય. 4 તાલી 12 વડી 1, 3 એકા 3 ને 1 4 ને આ 3 તાલી 9. હવે આમાં કઈ ભાગ તો ચાલવાનો છે નહીં, તો હવે અહીંયા ભાગાકાર કરવો પડે. તો ચાલો ભાઈ કરીએ, ભાગાકાર કરીએ. 190 75 ભાગ્યા 942 કરીએ. 190 75 ને ભાગવાનું છે 942 વડે. જોયું કે એકદમ ખતરનાક ભાગાકાર આવી ગયા આ ચેપ્ટરમાં. તો 1907 ને 942 દુ કેટલા થઈ રહ્યા ચેક કરીએ. 2 દુ 4, 4 દુ 8, 9 દુ 18. ઓકે, બે ભાગ ચાલશે ને આવશે 1884. હવે આ બાદ બાકી 7 માંથી 4 જાય તો 3, 10 માંથી 8 જાય તો 2, બસ. અને આ 9 ની ઉપર 8 આવે એટલે 18 માંથી 18 જાય તો 0, નીચે આવે 5. આ બહુપાત્રીનો તો આ ભાગ નહીં ચાલે એટલે 0 મૂકીને પોઈન્ટ લઈએ ને પછી અહીં એક બિંદુ વધે. તો 3 શું લાગે? 3 ચાલે છે કે 4? 4 લાગતું છે. 9 ચોક 4 નહીં, 3 ચાલે છે. 4 તો વધી જશે. 9 તાલી 27 થાય. મને લાગે 2 જ ચાલે છે. તો બી એકવાર 3 જોઈ લઈએ. 3 દુ 6, 4 તાલી 12, 9 તાલી 27 ને 1 28. વધી ગયા ભાઈ. તો 2 જ ચાલશે. અને આ કેટલા આવશે? 1884. ચાલો તો 10 માંથી 4 જાય તો 6, 5 ની ઉપર 4, 4 ની ઉપર 14 તો 6, 3 ની ઉપર 2, 22 માંથી 18 એટલે 4 ને અહીંયા બિંદુ ચલાવ્યા. હવે લાગે 5 ચાલવું જોઈએ. 942 ગુણ્યા 5, 5 દુ 10, 5 ચોક 20 ને 1 21, 9 પચામ 45, 46 47 વધી ગયા કે? તો 4. બીજું તો હું 942 ચોક 4 દુ 8, 4 ચોક 16, 9 ચોક 36 ને 1 37. 942 ચોક 3768. 10 માંથી 8 જાય તો 2, 5 માંથી 6 ની જાય, 15 માંથી 6 જાય તો 9, 6 ની ઉપર 5, 15 માંથી 7, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એટલે 8, 4 ની ઉપર 3 એટલે આવ્યું. ચાલો એક બિંદુ ચરાઈ દીધું છે. તો હવે શું લાગે કેટલાય ચાલે છે? તો 942 અઠામ ચેક કરી લઈએ કે નવામ ચેક કરી લઈએ. ચાલો 9 દુ 18, 9 ચોક 36 ને 1 37, 9 9 81, 82, 83, 84. ચાલો 9 ચાલે છે. ચાલો બસ પૈટું જે હોય તે રાઉન્ડ ફિગર. હવે રાઉન્ડ ફિગર કરીએ. 9 ને કરી નાખો એટલે 24 નું 25 કરવું પડે. 20.25. આ વસ્તુ આશરે છે, નજીકનો જવાબ છે. કાઉન્સમાં આશરે લખી કાઢું. હવે બાળકો ડાબી સાઈડ આર સ્ક્વેર છે, જમણી સાઈડ 20.25 છે. તો ડાબી સાઈડનો સ્ક્વેર કરવા તમારે વિચારવું પડે કે આ જમણી સાઈડ જે સંખ્યા છે તે કોનો વર્ગ છે. 2025 એ કોનો વર્ગ છે? તો 2025 એ 45 નો વર્ગ આવે. અને 20.25 નો મતલબ 4.5 નો વર્ગ.
તમે કહેશો કે સર તમને કઈ રીતના ખબર પડી કે 45 ગુણ્યા 45 એટલે કે 45 નો વર્ગ 2025? તો બાળકો આમાં વસ્તુ શું છે ખબર, કે વર્ગની પણ એક ટેકનિક આવે, અને એ ટેકનિક તમને મેં લગભગ આગળ એકવાર શીખવાડી છે. તો ચાલો તમને એકવાર યાદ કરાવી દે મેં ટેકનિક. ખબર નહીં, મને લગભગ બેઝિક મેથ્સમાં કીધેલી છે એવું મને યાદ આવતું છે, પછી હવે બહુ યાદ નહીં બી હોય. તો જો કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો આ 45 છે ને, તો એકમનો અંક 5 હોય તો છેલ્લે 25 આવશે જ વર્ગના જવાબમાં. 5 માટે જ આ લાગે, બરાબર. 5 એકમનો અંક 5 હોય તો આ જવાબમાં 25 આવશે જ. હવે આ 4 છે ને, 4 પછીની સંખ્યા કઈ આવે તો 5 આવે. આ બેનો ગુણાકાર 4 5 20 થઈ ગયો 45 નો વર્ગ 2025. દશક જે હોય દશક છે 4, તો 4 પછી જે આવે તેની સાથે 4 નો ગુણાકાર, 4 પછી 5 આવે, 5 ચોક 20 2025. એટલે મેં ઊંધું વિચાર્યું, મને એટલું ખબર પડી ગઈ કે છેલ્લે 25 છે એટલે 5 વાળી સંખ્યા આવશે એકમમાં. અને 20 ના ક્રમિક અવયવ, 20 એટલે 10 દુ 20, એટલે 10 ને 2 તો ક્રમિક નથી. 4 5 20, હા 4 ને 5 ક્રમિક છે ને 4 નાનો એટલે અહીંયા લખી દીધા. એમ આવી થોડીક બુદ્ધિ વાપરીએ આપણે. ચાલો, તો બે બાજુથી વર્ગ કરી નાખો એટલે r બરાબર 4.5. અને એકમ શું છે ભાઈ? મીટર. મીટરમાં વાતચીત છે ને, એને ત્રિજ્યાનો એકમ મીટર આવે. તો હવે આ દાખલો પૂરો થાય છે. હવે આનો જવાબ આવે છે 4.5 મીટર. તો ખરેખરમાં દાખલો એમ જોઈને લાગતું નહીં હતું કે ગણતરી આટલી બધી મહેનત માંગે, પણ ખરેખરમાં ગણતરીમાં ત્રાહીમામ મહેનત હતી. ચાલો, તો આગળ વધીએ, નેક્સ્ટ દાખલા પર જઈએ. રેડી? ધ્યાન આપજો. તો હવે આપણું મેઇન ચેપ્ટર ચાલુ થાય છે, ચોપડીના દાખલા ચાલુ થાય છે. ઉદાહરણ 1 ની કરીએ છીએ શરૂઆત. ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો હવે લેક્ચરની અંદર. તો ઉદાહરણ 1 માં રસીદને તેના જન્મ દિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો. તે રંગેલો નહીં હતો ભાઈ, રંગ વગરનો ભમરડો આપી દીધો ભાઈ પેલાને બર્થડે પર. બિચારાને એટલે હજાર હારામાંનો ગિફ્ટ આપો. તો ભેટ સ્વરૂપે એટલે ગિફ્ટમાં રસીદને એક ભમરડો મળ્યો, જો આકૃતિઓ છે. પણ આ ભમરડો રંગ વગરનો હતો, રંગેલો નહીં હતો. તો તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગ કરવા માંગતો હતો. એટલે રસીદે વિચાર્યું કે ચાલો હવે આપણે રંગ કરી નાખીએ ભાઈ. અને બીજું તો હું, તો રસીદે ક્રેયોન કલર લીધા અને રંગ કરી નાખ્યો. તો આ ભમરડો દેખાય કેવો છે તેની વાત છે હવે, કે આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોળા જેવા ભાગથી બનેલો છે. જુઓ આકૃતિ. તો હા જુઓ કે જુઓ નીચે તમને એક શંકુ દેખાય છે. આ શંકુ દેખાય છે ને, આ શંકુ. અને આ શંકુની ઉપર આ હું મૂકી દીધું છે? અર્ધગોલક મૂકી દીધો છે. એમ તો જરાક આઈસ્ક્રીમ જેવું લખતું છે અત્યારે. તો ભમરડો કંઈક આ રીતનો છે કે નીચે શંકુ છે ને એની ઉપર અર્ધગોલક છે. ચલો, ભમરડાની કુલ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. આ ભમરડાની કુલ ઊંચાઈનો મતલબ નીચેથી લઈને ઉપર સુધીની આટલી ઊંચાઈ. આટલી ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. અહીંયા આકૃતિમાં દર્શાવેલું બી છે. ઊંચાઈ એટલે આટલી ઊંચાઈ નહીં સમજતા ભાઈ, આ શંકુની ઊંચાઈની વાત નથી ભાઈ, ભમરડાની ઊંચાઈ. અને ભમરડાની ઊંચાઈનો મતલબ કે આ નીચેથી લઈને તો આટલી ઉપર સુધીની ઊંચાઈ. એમાં શંકુ બી આવી ગયો, ઉપર અર્ધગોલક બી આવી ગયો. તો એ 5 સેન્ટીમીટર છે. અને અર્ધગોળાનો વ્યાસ આપેલો છે 3.5 સેન્ટીમીટર. આનો વ્યાસ, આ અર્ધગોલકનો વ્યાસ છે 3.5 સેન્ટીમીટર આ વ્યાસ. હવે અર્ધગોલકનો વ્યાસ 3.5, તો આ જે નીચે શંકુ દેખાય ને એનો વ્યાસ 3.5 જ થવાનો. એ તો ઓબ્વિયસ છે, કેમ કે બે એકની ઉપર એક કટોકટ બેહી ગયેલા છે, એકદમ માપ ટુ માપ બેહી ગયેલા છે. તો જેટલો અર્ધગોલકનો વ્યાસ તેટલો જ ભમરડાનો વ્યાસ. તો ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો. તો બાળકો ભમરડાને રંગ કરવાનો છે, અને જે ભાગમાં રંગ કરવાનો છે તે ભાગનું સંપૂર્ણ કુલ પૃષ્ઠફળ તમારે શોધવાનું છે. તો આ બધા ભાગને રંગ કરવાનો છે. તો આ જેટલા બી ભાગને રંગ કરવાનો છે તેનું કુલ પૃષ્ઠફળ શોધવા કીધું. તમને રકમમાં સમજ પડી ગઈ. ભમરડો છે, રંગ વગરનો ભમરડો આપી દીધો છે રસીદને બિચારાને. રસીદે ક્રેયોન કલર લીધા, કલર મારી દીધો. કાંકા કલર માર્યો, જ્યાં કલર માર્યો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે એવું રકમ કહે છે. માપ આપી દીધા, આખા ભમરડાની ઊંચાઈ 5 સેન્ટીમીટર. અને આ વ્યાસ આપ્યો. પછી અર્ધગોલકનો વ્યાસ હોય કે શંકુનો બેવનો વ્યાસ જ છે, જે છે 3.5 સેન્ટીમીટર. ક્લિયર? એટલે જોડે ચાલો, સૌથી પહેલા દાખલામાં શું કરવાનું? દાખલામાં ડેટા લખવાના. ડેટા તો વાતચીત બે વસ્તુને છે. આ જે ભમરડો છે ને તેમાં નીચે શંકુ છે ને ઉપર અર્ધગોલક છે. તો શંકુ ને અર્ધગોલકના ડેટા લખો. પહેલા આપણે વાત અર્ધગોલકની જ કરી દેવાની દાખલામાં. તો અહીં અર્ધગોલક માટે આપણને જે અર્ધગોલક આપેલો છે તે અર્ધગોલકનું શું આપેલું છે
ભાઈ ગોલક ને અર્ધ ગોલકની વાત આવે એટલે એક જ વસ્તુની જરૂર પડે, ત્રિજ્યા. ત્રિજ્યા સિવાય કોઈ બીજું આવે જ નહીં. પણ કેટલીક વખત વ્યાસ આપી દે તો વ્યાસ પછી ત્રિજ્યા સુધી કરવાનું. તો અર્ધ ગોલકનો તમને વ્યાસ આપેલો છે અને આ વ્યાસ કેટલો આપેલો છે? 3.5 સેન્ટીમીટર. પણ આપણને જરૂર ત્રિજ્યાની છે. તો ત્રિજ્યા આર, વ્યાસનું અડધું, 3.5 ના અડધા, 3.5 ના છેદમાં 2 સેન્ટીમીટર. તો બાળકો આ ત્રિજ્યા એટલે આટલો ભાગ 3.5 ના છેદમાં 2 થશે. તો વાતને સમજજો કે હવે જુઓ, હવે તમારે આ નીચે શંકુ દેખાય તેની વાતચીત કરવાની છે. જોજો શંકુ માટે વાતને સમજજો. શંકુમાં કેટલી વસ્તુ આવે? શંકુમાં 3 વસ્તુ આવે. શંકુમાં ત્રિજ્યા આવે, ઊંચાઈ આવે, ત્રાસી ઊંચાઈ આવે. શંકુમાં કેટલી વસ્તુ આવે? 3 વસ્તુ આવે ને. તો બાળકો આ જે શંકુ છે એની ત્રિજ્યા હોય અર્ધ ગોલકની ત્રિજ્યા જેટલી જ થાય. એટલે ત્રિજ્યા તો બેવની હરખી આ વસ્તુની આપણી વાતચીત થઈ ગયેલી. તો આ શંકુની ત્રિજ્યા કેટલી? તો ભાઈ આ 3.5 ના છેદમાં 2 સેન્ટીમીટર. પણ હવે સવાલ ઉભો થાય છે શંકુની ઊંચાઈ અને તિર્યક ઊંચાઈનો. તો બાળકો શંકુની ઊંચાઈ h, તો તમે સમજો, વાતને સમજો કે તમને આ ઊંચાઈ, ઘણા બાળકો એ ગૂંચવાઈ જાય કે સર શંકુની ઊંચાઈ h, સર ઊંચાઈ ને, તો ઊંચાઈ અહીંયા આપેલી છે સર 5 સેન્ટીમીટર. અલા ભાઈ આ શંકુની ઊંચાઈ નથી કઈ, આખા ભમરડાની ઊંચાઈ છે 5 સેન્ટીમીટર. અને તમને જોઈએ છે ખાલી શંકુની ઊંચાઈ. ખાલી શંકુની ઊંચાઈ એટલે આટલી ઊંચાઈ તમને જોઈએ છે, આ જાંબલી કલરનો ભાગ. તો એને કેવી રીતના શોધશો? વાતને સમજો ભાઈ, વાતને સમજો યાર, તમે ગૂંચવાડો નહીં કરતા. તો બાળકો આ કુલ ઊંચાઈ છે ને, કુલ ઊંચાઈ તેમાંથી આટલી ઊંચાઈ કરી નાખવી પડે તો તમને આ જાંબલી કલર વાળી શંકુની ઊંચાઈ મળે. મતલબમાં શંકુની ઊંચાઈ શોધવા માટે આખા ભમરડાની કુલ ઊંચાઈમાંથી આટલી ઉપરની ઊંચાઈ કરી નાખો એટલે નીચેનું મળે. આખામાંથી ઉપરનું કરીએ તો નીચેનું મળે. હવે આ ઉપરનું માપ, આટલું માપ કેટલું રહે વરિયા? તો બાળકો આ વસ્તુ શું છે? આજે આ મેં હું દોર્યું, આ હું દોર્યું? તમે કહેશો કે સર આ તો અર્ધ ગોલકની ઊંચાઈ, એ તો આપણને આપી નથી. અલા ભાઈ વસ્તુને જોવો, મગજથી કામ કરો, મગજથી વાપરો મગજ, કે આ વસ્તુ તો અર્ધ ગોલકની ત્રિજ્યા છે. અર્ધ ગોલકના કેન્દ્ર અને અર્ધ ગોલકની સપાટીને જોડતો રેખાખંડ, આ ત્રિજ્યા, આહો ત્રિજ્યા, આહો ત્રિજ્યા, ત્રિજ્યા ત્રિજ્યા ત્રિજ્યા, તો આ ત્રિજ્યા જ છે ને. અને અર્ધ ગોલકની ઊંચાઈ એ જ એની ત્રિજ્યાનું કામ કરે છે ભાઈ અહીંયા. તો આ ત્રિજ્યા છે એટલે આનું માપ છે 3.5 ના છેદમાં 2 સેન્ટીમીટર. સમજો, એટલે કે તમારે ઊંચાઈ h જોઈતી હોય તો આખી ઊંચાઈ 5 સેન્ટીમીટર માંથી અર્ધ ગોલકની આટલી ઊંચાઈને કરી નાખો, ઉપરનું આખામાંથી ઉપરનું કરીએ નીચેનું મળે. 3.5 ના છેદમાં 2 ને કરો. આઈ હોપ કે તમારા મગજમાં મારી વાત ઉતરી ગઈ હશે. 3.5 ના છેદમાં 2, આ ભાગાકાર કેટલો થશે? પોઈન્ટમાં ફેરવીએ, ભાગાકાર કરીએ તો 2 એકા 2, પછી પોઈન્ટ 34 ના અડધા 70 થાય ને, તો 35 ના અડધા કેટલા થાય? 175, એટલે 1.75 થશે. ચાલો થઈ ગયું. હવે આ બાદબાકી કરવી પડે. તો 5 માઇનસ 1.75 છે. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 એટલે 2, એટલે 3.25 આવ્યા ભાઈ સેન્ટીમીટર. તો આ છે ભમરડાની ઊંચાઈ h બરાબર 3.25 સેન્ટીમીટર. હવે બાળકો ચાલો ઊંચાઈ h આવી ગઈ છે આ 3.25. હવે જો તમારે કરવાનું શું છે દાખલામાં, તમારે શોધવાનું શું છે? તમારે શોધવાનું છે ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ. વાતને સમજો, રમકડાને, ભમરડાને, રમકડું કેમ બોલાઈ જાય છે? ભમરડાને રંગ કઈ જગ્યા પર કરવાનો છે? તો ભમરડાને રંગ કરવાનો છે એક તો ઉપર અર્ધ ગોલક પર અને એક આ નીચે શંકુ પર. પરંતુ આ તમે જે સપાટી પર ભમરડાની જે સપાટી પર રંગ કરવાના, આ રસેદ, જે સપાટી પર રંગ કરવાનો છે ભમરડાની, તે સપાટીમાં કઈ કઈ સપાટી આવે છે? અહીંયા અર્ધ ગોલકની કઈ સપાટી પર રંગ થાય છે? અર્ધ ગોલકની આ જે સપાટી પર રંગ થાય છે એ તો વક્ર સપાટી છે. અર્ધ ગોલકની વક્ર સપાટી પર રંગ થાય છે. એટલે કે તમારે અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવાનું છે. ખાલી વક્ર સપાટી, કેમ કે રંગ વક્ર સપાટી પર થાય છે. ભમરડાનું કુલ પૃષ્ઠફળ નથી લેવાનું, કેમ કે ભમરડાની નીચે અહીંયા જે વર્તુળ બનશે, ભમરડાની નીચે અહીંયા જે વર્તુળ બનશે તે વર્તુળ પર કલર નથી જવાનો. ભમરડો નીચે શંકુથી ઢકાયેલો છે, નીચે શંકુ, ઉપર અર્ધ ગોલક, એટલે ઉપર અર્ધ ગોલકની વક્ર સપાટી પર રંગ થશે, નીચે શંકુ પર રંગ થશે. અહીંયા આ જે અર્ધ ગોલક, સોરી, આ જે વર્તુળીય ભાગ છે,
આ શંકુનું બી વર્તુળ અને અર્ધગોલકનું વર્તુળ એકબીજા પર ઢકાઈ ગયું અને ઢકાયેલા ભાગ પર આ ભાગ જોઈન કરી દીધેલો છે. થોડો કલર નાખવા જવાના જોઈન કરેલાની અંદર. વાતને સમજો. આવી રીતના ઘણા બાળકો અહીંયા બહુ ગૂંચવાય કે સર વક્ર સપાટીનું લેવાનું કે કુલ લેવાનું. ઓલા ભાઈ એમાં શું ગૂંચવાનું? કલર વક્ર સપાટી પર થવાનો એટલે વક્ર સપાટી પર લેવાનું. હવે આ શંકુનું શું લેહો? વક્ર સપાટીનું પૃષ્ઠફળ લેહો કે કુલ પૃષ્ઠફળ? હવે કલર કાં થયો? કલર તો આ શંકુની વક્ર સપાટી પર થયો. સમજ પડે છે વાતમાં? કે આ છે તમારો ભમરડો. હવે સમજો ભાઈ, હે ઉપરનું અર્ધગોલક જરાક નાનું છે તો બસ રંગ અહીંયા ઉપર થાય છે. અર્ધગોલકની આ વક્ર સપાટી પર, ના શંકુની વક્ર સપાટી પર રંગ થાય છે. હવે અંદર કોઈ કલર નાખવા જવાનું અહીંયા કે ચાલ ભમરડું ખોલી કાઢો અહીંયાથી, અહીંયા કલર માર દેમ, અહીંયા કલર માર દેમ ને ભાઈ ઢાંકી દેમ. એટલે મજાક નહીં કરતા હે આવું તમે. ચાલો, તો મારા હિસાબે તમને ક્લિયર છે કે તમારે ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું જે પૃષ્ઠફળ શોધવાનું છે તેમાં તમારે બે વસ્તુના પૃષ્ઠફળનો સરવાળો લેવાનો છે. એક તો અર્ધગોલકની વાકરા સપાટી અને બીજું શંકુની વાકરા સપાટી. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર બોલો. પાઈ આર એલ છે, ત્રિજ્યા છે, ઊંચાઈ છે, 83 ઊંચાઈ છે નથી ને? એટલે પહેલા બધું જોઈ લેવાનું કે સૂત્રમાં જેની જરૂર છે બધું છે. તો શંકુમાં જ્યારે બી ક્ષેત્રફળ કે પૃષ્ઠફળની વાત આવે ત્યારે એલ જોઈશે. તો પહેલા એલ ને શોધો. કેવી રીતના શોધશો તમે એલ ને? તો આ કાટકોણ ત્રિકોણિયું બની ગયું પાયથાગોરસ વાળું સૂત્ર. જ્યારે પણ શંકુમાં બે વસ્તુ આપી હોય ને ત્રીજી શોધવા કે એટલે પાયથાગોરસ વાળું સૂત્ર. ચાલો સૂત્ર બોલો. એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. એલ શોધવાનું છે. આર કેટલું છે? આર બરાબર આ 3.5/2. હવે 3.5/2 છે ને, તો એને આ ભાગાકાર ખબર ને 1.75. 3.5/2 એટલે 1.75 સેન્ટીમીટર. આપણે બધી પોઈન્ટ વાળી કિંમત મૂકી દઈએ છીએ. તો 1.75 નો વર્ગ, એચ ની કિંમત 3.25. બાપરે, મારવાના આ લોકો આપણને. એલ સ્ક્વેર બરાબર 1.75 નો વર્ગ. 175 ગુણ્યા 175 કરવું પડે. નહીં તો પછી બીજો રસ્તો છે, અપૂર્ણાંકમાં ફેરવીને કરવું પડે. કયું રીતના કરીએ? ચાલો 175 ગુણ્યા 175 કરી દઈએ. 1 × 5 = 1 × 7 = 7, 1 × 1 7 × 35, 7 × 35 36 37 38, 5 × 5 6 7 8, 5 × 25 7 × 35 36 38, 5 × 5 6 7 8, 5 ને 5 10 વધી 1, 7 ને 1 8 8 દુ 16 ને 5 21 વધી 2, 25 વધી 2, 2 ને 1 3 3510. ओ भाई साहब, मैं बहुत मोटी भूल कर दी थी ये मींडा वारू. बराबर सुधारी करिए. 5 7 ने 5 12 वडी 1. ओके 8 दू 16, 16 ने 5 21 ने 1 22 वडी 2, 8 दू 16 ने 1 17 वडी 1. ओके 27 225 આવ્યું ભાઈ. મઠાવ હે હા તો એવું લાગતું છે ભાઈ. 27 225. હવે પોઈન્ટ પછી બે આંકડા હોય ને તો વર્ગ કરીએ ને તો 2 ના ડબલ થઈ જાય 4. પોઈન્ટ પછી 2 છે, 2 ના ડબલ 4. કેમ કે 1.75 ગુણ્યા 1.75 એટલે 2 વાર 75 પોઈન્ટ પછી આવ્યા એટલે 2 ને 2 4 પોઈન્ટ પાછળથી કાપવાના. 1 2 3 4 એટલે 2.7225. 3.25 નો વર્ગ. ચાલો ભાઈ 325 ગુણ્યા 325. 5 તાલી 15, 3 દુ 6 ને 1 7, 3 ને તાલી 9, 5 દુ 10, 2 દુ 4 ને 1 5, 3 દુ 6, 5 પચામ 25, 5 દુ 10 ને 2 12, 5 તાલી 15 ને 1 16, 5 તાલી 15 ને 1 16, 6 ને 1 7, 7 દુ 14 ને 1 15, 9 ને 1 10, 105 625. આમાં બી 4 પોઈન્ટ કાપવાના. 1 2 3 4. ચાલો ભાઈ હવે આ બેવનો સરવાળો કરીએ. તો એલ સ્ક્વેર બરાબર 5 ને 5 10 વડી 1, 2 ને 2 4 ને 1 5, પછી આ 6 ને 2 8, પછી આ 7 ને 5 12 વડી 1, 2 ને 1 3, 10 ને 3 13 ને 4 પોઈન્ટ કાપી લો.
13.2850. દાખલો બહુ મહેનત માંગે છે, અઘરું કામ. ચાલો હવે શું કરીએ, દાખલાને થોડુંક સસ્તામાં પટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મારા હિસાબે બાળકો આ દાખલામાં આવી રીતના કરવા જશો તો મહેનત બહુ વધી જશે તમારી. એક કામ કરીએ, આપણે અપૂર્ણાંકમાં જ ફેરવી દઈએ. આ 1.75 એટલે 175/100 આખાનો વર્ગ. 3.25 એટલે 325/100 આખાનો વર્ગ. સાદું રૂપ આપીએ છીએ. ધ્યાન આપજો ભાઈ. તો 25 એ ભાગ ચાલે, જોજો 25 ચોક ને આ 25 સટામ 175. આ ઈઝી પડવાનું. આનો 25 જ ચાલે ને, 25 ચોક 100, 25 એકા 25, 25 32 માંથી 25 જાય તો 7 એટલે 75, 25 તાલી 75. ઓહ ભાઈ સાહેબ, આ ઈઝી પર હે. તો આ છે 7/4 નો વર્ગ, 7 સત્યા 49 ને 4 ચોક 16. આ 13/4 માં 13 નો વર્ગ 169, નીચે 4 નો વર્ગ 16. L સ્ક્વેર બરાબર, હવે આ સરવાળો 169 પ્લસ 49, તો 9 ને 9 18, વડી 1 4, 6 ને 4 10 ને 1 11, વડી 1 1 ને 1 2, 218 ને નીચે 16. છે તો સરખા જ. આ 218 નો લોચો પડવાનો. 218 ના અવયવ પાડું છું. 218 ના 2 એકા 2, 2 9 18, 109 ના અવયવ પડે. પછી 109 એકા 109. હવે આપણે આ L સ્ક્વેર નો સ્ક્વેર કરીએ તો L બરાબર આવશે વર્ગમૂળ 218 ને નીચે 16 નું વર્ગમૂળ 4. 218 ના અવયવમાં તો કઈ વર્ગમૂળ નીકળ્યું જ નહીં. 218 ના અવયવ 109 ગુણ્યા 2 એટલે 218 ના અવયવનો મેળ પડતો નથી. હવે આ 218 નું વર્ગમૂળ તમારે પોઈન્ટમાં લેવું પડે. હવે બાળકો મને ખાલી 1 મિનિટ આપો, મારે જરાક ટેક્સ્ટબુકમાં જોવું પડશે બધું રકમ બકમ બધું બરાબર છે, કઈ લોચા નથી ને. એકવાર ચેક કરી લઈએ, કેમ કે વર્ગમૂળ નથી નીકળતું, પછી દાખલામાં ઓલરેડી બહુ સમય આપણો જતો રહ્યો છે. તો ચેક કરી લઈએ એટલે આપણો હજી વધારે સમય નહીં જાય. ને બીજી બી એક વસ્તુ તમને કહેવાની છે મારે. તો પહેલા આપણે ચેક કરી લઈએ ઉદાહરણ 1. આપણો L બરાબર છે? હા બરાબર જ છે. 3.7 વર્ગમૂળિયો આશરે કાઢલું છે ભાઈ, બહુ મહેનત કરાવવાના. તો 218 નું વર્ગમૂળ તમારે કેલ્ક્યુલેટરમાં કરવું પડે. હવે તમે કહો કે સર કેલ્સી કેમ સર? સર પરીક્ષામાં થોડી કેલ્સી આવશે. વાત તો તમારી સાચી છે બાળકો, પરીક્ષામાં તો કેલ્સી આવવાની નથી. તો 218 નું વર્ગમૂળ છે 14.7648. 4 પોઈન્ટ પછી 4 આંકડા લેમ છું. 14.7648. હવે બાળકો વાતને સમજો, મારી વાતને સમજો, ટેન્શન નહીં લેવું. અહીંયા જે મેં 218 નું વર્ગમૂળ કેલ્ક્યુલેટરની મદદથી શોધ્યો, ટેન્શન બિલકુલ નહીં લેતા. પરીક્ષામાં જો આ ટાઈપનો દાખલો આવશે અને એમાં જો રકમમાં આજે L વાળું શોધવાનું આવે ને એમાં વર્ગમૂળ નહીં નીકળે તો તમને પહેલેથી આ વસ્તુ કહી દેવામાં આવશે કે ભાઈ 218 નું વર્ગમૂળ આટલું લેવો. રકમમાં જે રીતના તમને કેવું આ પાઈની કિંમત આપી દેવામાં આવે એવી રીતના 218 નું વર્ગમૂળ બી આપી દેશે. મારી વાતને સમજો, 218 નું વર્ગમૂળ આપી દેશે. પેપર કાઢવા વાળાને ખબર છે કે બાળકો આ વર્ગમૂળ નથી શોધી શકવાના, એટલે પેપર કાઢવા વાળો શિક્ષક આપી દેશે. ટેન્શન નહીં લેતા. જો મારા શબ્દને સાંભળજો ભાઈ, મેં જે કેમ છું તે જ થવાનું છે. સમજ પડી વાતમાં? સમજ પડીને? એટલે અત્યારે ચોપડી વાળાએ ચોપડી બનાવતી વખતે આ ધ્યાન નથી આપ્યું, પરંતુ પેપર કરતી વખતે આ વસ્તુ હશે જ. ચિંતા નહીં કરતા. ચાલો 4 ભાગાકાર, 4 તાલી 12, 2 વધે 27, 4 છંગ 24, 27 માંથી 24 જાય તો 3, બાજુમાં 6 એટલે 36, 4 9 36, 4 એકા 4, 4 દુ 8. હવે આને રાઉન્ડ ફિગર કરું છું, 912 ને કરું છું. આ થઈ ગયું 3.7. 6 ના 7 કરવા પડે ને. પોઈન્ટ પછી આપણે એક જ આંકડો રાખીએ છીએ, કેમ કે એની તો ગણતરી બહુ તકલીફ આપશે, કેમ કે ઓલરેડી એલે આપણને બહુ તકલીફ આપી દીધી છે. આગળ વધીએ. આઈ હોપ કે આટલે સુધી ક્લિયર. હજી તો ડેટા તૈયાર કર્યા. હવે મેઇન વસ્તુ પર આવીએ.
ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ તો હવે ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ. ભમરડા પર રંગ કઈ કઈ જગ્યાએ થાય છે? બે જગ્યાએ. એક છે શંકુની વક્ર સપાટી પર, એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને બીજી કઈ જગ્યાએ રંગ થાય છે? તો અર્ધગોલકની પણ વક્ર સપાટી પર રંગ થાય છે. ખાલી વક્ર સપાટી પર જ થાય છે રંગ, એટલે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ બંને વક્ર સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરીશું. ચાલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર એલ સૂત્ર આવડવા જોઈએ ભાઈ. અર્ધગોલકની વક્ર સપાટી 2πr². કોમન નીકળે. હવે જો બાળકો જેવા સૂત્ર મુકાઈ જાય એટલે પછી કોમન કરી લેવાનું. પહેલું કામ શું કરવાનું? કોમન કરી લેવાનું, એટલે દાખલો ઈઝી થાય. પાઈ આર કોમન નીકળે, એલ રહી જાય છે, આ બે રહી જાય ને એક વખત આર રહી જાય. હમજ પડી કોમન કર્યું તેમાં. પાઈ આપેલા છે 3.14, એટલે 314/100 લખી કાઢીએ. ગુણ્યા આર. આર કેટલા છે ભાઈ? ત્રિજ્યા આર બેવમાં સરખી જ છે. 3.5/2 મૂકી દો. હવે 3.5/2 માં જે 3.5 છે તેને લખાય 35/10. 3.5 નું પોઈન્ટ બી કરી જ નાખ્યું આપણે. કાઉન્સમાં છે એલ. એલ આપણું આવ્યું 3.7 પ્લસ 2r માં આર. 3.5/2 છે આર. 3.5/2 બેઠો મસ્ત. આ બે ઉડી જવાનો. અહીંયા ભાગ ચલાવીએ છીએ. કોનો ભાગ ચલાવીએ? આ બે નો. 157 દુ 314. બસ આ 35 ને 10 નો ભાગ ચાલે, પણ રવા દો, પોઈન્ટમાં આપણે જવાબ લાવી દેવું. 157 ગુણ્યા 35 ને છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000. અહીંયા સરવાળો કરવો પડે. 3.7 વત્તા 2.5 કરીએ છીએ સરવાળો. 157 ગુણ્યા 35 ના છેદમાં 1000. 7 ને 5 12 વડી 1. આ પોઈન્ટ આવી ગયું. 3 ને 1 4 5 6 6.2. તો એક કામ કરીએ, 6.2 ને પોઈન્ટ દૂર કરીએ એટલે 62/10. આ 1000 બેઠા ને ગુણ્યા 10. 6.2 એટલે 62/10. ઉપરનો આખો ગુણાકાર કરીએ. 157 ગુણ્યા 35 ગુણ્યા 62. બહુ મહેનત કરાવવાના. 157 ગુણ્યા 35. ચલો તમે બી કરો ભાઈ ગુણાકાર. 7 × 21, 5 × 15 ને 2 17, 3 × 3 ને 1 4, 7 × 5 35, 5 × 5 25 26 27 28, 5 × 5 ને 2 7, 5 8 ને 1 9, 7 ને 7 14, 4 ને 1 5. હવે આની હાથે 62 નો ગુણાકાર. 6 × 5 30, 9 × 54 55 56 57, 6 × 24 25 26 27 28 29, 6 × 5 30 ને 2 32, 5 દુ 10, 9 દુ 18 ને 1 19, 4 દુ 8 ને 1 9 ને આ 5 દુ 10, 9 ને 1 10, 2 ને 1 3 ને 1 4, 34 0 34690. આ ગુણાકાર છે આખો. 34690 છેદમાં 1 2 3 ને 4 મીંડા. ચાલો તો આ મીંડું ઉડાડીએ. નીચે 3 મીંડા એટલા 3 પોઈન્ટ કાપીએ. 3.46 9 ને કરી નાખીએ એટલે 3.47 સેન્ટીમીટર સ્ક્વેર. રમકડાને રંગ કરવાના ભાગનું ક્ષેત્રફળ 3.47. ની આવ્યો જવાબ. હા હા કા ભૂલ થાય છે? આ એલ તો 3.7 આલોકનો આવી ગયેલો આપણો. બરાબર છે. ઉભા રહેવું કશે કા ભૂલ છે તે હોધવી પડે હવે આપણે. આર ની કિંમત 35/10 જ છે ને? હા. ઓ પાઈ, અરે યાર, પાઈ તો 22/7 છે. તો મેં 3.14 કેવી રીતના લઈ લીધા? અરે યાર, તમારા રિંકેશ સર થી આજે કેમ આટલી બધી મિસ્ટેક થઈ રહી છે? ચાલો તો સુધારીઓ કરીએ. પાઈની કિંમતના લીધે આટલા બધા લોચા પડી ગયા. આટલી બધી મહેનત કરી પણ બધી નકામી જવાની. કઈ વાંધો નહીં. ચાલો તો જોઈએ આપણે. ચાલો ભાઈ, પાઈની કિંમત 22/7 મૂકીએ. બીજું તો શું હવે? ચાલો આર કેટલા? આર બરાબર પેલા 35 વાળું 3.5/2 એટલે 3.5/2 ને આપણે લખીશું 35/10
છેદનો 2 પેલો 3.5 ના છેદમાં 2 ને આ 3.5 એટલે 35 ના છેદમાં 10. ચાલો ભાઈ 7 50 35 કરીએ. 11 દુ 22. 5 નો ભાગ નહીં ચલાવતા, 10 ને એમ જ રાખો. 11 50 55 છેદમાં 10 કૌંસમાં. ચાલો આ 3.7 વત્તા 3.5 55 ના છેદમાં 10. ચાલો આ સરવાળો 7 ને 5 12 વડી 1 3 ને 3 6 ને 1 7 ઉભા રહ્યો. બરાબર છે ને? એટલે તો પહેલા 62 લાવેલા આપણે સરવાળો, પાછો સરવાળો બી ખોટો હતો. 7.5 એટલે 72 ના છેદમાં 10. ચલો હવે જવાબ આવી જ જશે. ભાગ ચાલી જશે. ઉભા રહ્યો, 1 10 નો ભાગ ચલાવી દો. 11 50 55 ને આ 5 દુ 10 નો 2 ના 36 દુ 72. હવે 36 ગુણ્યા 11 એટલે 36 ગુણ્યા 11 કેટલા થાય? 396 ને નીચે 10 છે ને એટલે 1 પોઈન્ટ કાપવાનો. યસ, આ છે જવાબ. સેન્ટીમીટર સ્ક્વેર 39.6. યસ યસ. અહીંયા આશરે એટલા સારું લખેલું છે કેમ કે આપણો આર આશરે છે, તે આપણો આજે આર છે તે આશરે છે. સોરી, આર બોલાઈ ગયું, એલ આશરે છે. એલ આશરે હોય તો ભાઈ બધા જ જવાબ આશરે જ જાય. સમજ પડે છે વાતમાં? ચાલો આગળ વધીએ. તો હવે આવે છે ઉદાહરણ 2. ધ્યાન આપજો, આમાં આપણે બરાબર ફોકસ રાખીશું. ઉદાહરણ 1 માં એક તો એલે દુનિયાની મહેનત કરાવી અને બાકીની મહેનત મેં કરાવી દીધી, પાઈની કિંમત ઊંધી ચટ્ટી લઈને. ચાલો કઈ વાંધો નહીં. ઉદાહરણ 2, બાજુની આકૃતિ એટલે આકૃતિ. આકૃતિમાં બતાવેલ એક શોપીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. જોઈ લેવું ભાઈ શોપીસને. આ જે આ પદાર્થ છે તેનું નામ છે શોપીસ. જે કેવી રીતના બનેલો છે તો જુઓ, એક સમઘન દેખાય છે, ઉપર બીજું અર્ધગોલક દેખાય છે. આ શોપીસનો પાયો સમઘન છે ભાઈ, અને તેની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટર. સમઘનની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટર. જોવો સમઘનને, આ બધી બાજુ, ધાર એટલે બાજુ, દરેક બાજુની લંબાઈ ભાઈ 5 સેન્ટીમીટર છે. અને 4.2 સેન્ટીમીટર વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે. ઉપર આ બેસાડેલું છે અર્ધગોલક કે જેનો વ્યાસ આપેલો છે 4.2 સેન્ટીમીટર. આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તમારે આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો બાળકો, તો વાતમાં તમને સમજ પડી ગઈ હશે તે પ્રમાણે કે તમારે શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો જોજો, વાતને સમજો. તમારે સૌથી પહેલા દાખલામાં ડેટા તૈયાર કરવાના અને શોપીસનું કુલ પૃષ્ઠફળમાં કયા કયા ભાગ આવે તે બધા ભાગનો સરવાળો ક્ષેત્રફળનો. તો ચાલો સૌથી પહેલા તમને આ સમઘન અને અર્ધગોલક દેખાય છે. પહેલા આપણે અર્ધગોલકની વાત કરી દઈએ. તો અર્ધગોલક માટે અર્ધગોલકમાં વ્યાસ આપેલો છે ભાઈ. શું આપેલું છે? વ્યાસ 4.2 સેન્ટીમીટર. જરૂર કોની છે? જરૂર છે ત્રિજ્યા આરની. અને ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું. 4.2 ના અડધા એટલે 2.1 સેન્ટીમીટર. ચલો આટલે સુધી ક્લિયર. વ્યાસ આપેલો છે, જરૂર છે ત્રિજ્યાની, તો વ્યાસ પરથી ત્રિજ્યા શોધી. હવે વાત કરીશું આપણે સમઘનની. તો સમઘન માટે, તો સમઘનમાં બી એક જ વસ્તુ આવે ભાઈ. જે રીતે અર્ધગોલકમાં ખાલી ત્રિજ્યા જ આવે એ રીતના સમઘનમાં બી એક જ વસ્તુ આવે, અને એ છે બાજુની લંબાઈ. તો સમઘનની બાજુની લંબાઈ એલ કેટલી છે? દરેક બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે. દરેક બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર છે. ચલ આટલે સુધી ક્લિયર. હવે કરવાનું શું છે? શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. કેવી રીતના શોધશો શોપીસનું કુલ પૃષ્ઠફળ? તો જુઓ, હવે મેઇન વસ્તુ હવે સમજવાની છે કે કુલ પૃષ્ઠફળમાં કયું કયું પૃષ્ઠફળ લેવાનું. તો આ જે શોપીસ છે ને, જોજો આ શોપીસ, માની લો કે આ શોપીસ તમારા હાથમાં છે. કલ્પના કરો કે તમે આ શોપીસને તમારા હાથમાં પકડેલો છે. હવે બાળકો, શોપીસનું કુલ પૃષ્ઠફળનો મતલબ એવો થાય કે આ શોપીસમાં તમારી નજર જેટલી જગ્યા પર પડે છે તે દરેક ભાગનું પૃષ્ઠફળ, દરેક સપાટીનું પૃષ્ઠફળ, દરેકે દરેક ભાગનું. સમજ પડે વાતમાં? તમે કહેશો કે સર શોપીસનું કુલ પૃષ્ઠફળમાં આપણે એક કામ કરીએ, આ સમઘન, આ નીચે સમઘન છે તો સમઘનનું પૃષ્ઠફળ અને ઉપર અર્ધગોલક, તો સમઘનનું પૃષ્ઠફળ અને અર્ધગોલકના પૃષ્ઠફળનો સરવાળો કરી દઈએ. સમઘનનું પૃષ્ઠફળ ને અર્ધગોલકના પૃષ્ઠફળનો. હવે અર્ધગોલકમાં કઈ સપાટી લો તો તમે કહેશો કે સર વક્ર સપાટી. મેં તમને કહીશ કે બાળકો કેમ વક્ર સપાટી? તો તમે હવે એમ કહો કે સર આપણે
સમઘનની ઉપર જે અર્ધગોલક મૂકેલો છે, તો આ વર્તુળ વાળો જે ભાગ છે તે તો ઢકાઈ ગયો સર. વર્તુળ વાળો ભાગ આ સમઘનની ઉપર ઢકાઈ ગયો, એટલે આ જે વર્તુળ છે તેને ગણવાનું નથી, એટલે ખાલી વક્ર સપાટીને જ ગણવાની છે, ખાલી વક્ર સપાટી. તો વાતને સમજજો, વાતને સમજજો. હવે જો તમે આ સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવા માટે આ જે 100 પીસ છે તેનું કુલ પૃષ્ઠફળ શોધવા માટે સમઘનનું કુલ પૃષ્ઠફળ લેશો અને અર્ધગોલકની વક્ર સપાટી લેશો, તો બી આમાં એક લોચો છે. શું લોચો છે ખબર? શું લોચો છે કહી શકશો? લોચો એ છે કે બાળકો સમઘનના કુલ પૃષ્ઠફળમાં આટલો ભાગ જે છે જેના પર વર્તુળ ઢકાયેલું છે એ બી તમે લઈ લીધું. સમજો સમઘનનું કુલ પૃષ્ઠફળ. જો તમને સમજાવું કે આ સમઘન છે, એની ઉપર આ અર્ધગોલક મૂકેલો છે. હવે જોજો, આ અર્ધગોલક મૂકેલો છે ને, હવે તમારે કુલ પૃષ્ઠફળમાં આ જે તમને 100 પીસ દેખાય છે, તો આ 100 પીસમાં તમારી નજર જ્યાં પડે એટલા ભાગનું જ ક્ષેત્રફળ લેવાનું. હવે જો તમારી નજર કાં પડી? એક આ ચોરસ પર, બાજુમાં આ બીજું, સમજ પડી? આ 1 2 3 ને પછાડી આ પછાડી આ ચોથું, 4 ચોરસ. પછી એમ ઊંધું કરો તો નીચે 5મું ચોરસ, આ 5 ચોરસ. પછી અહીંયા આવી રીતના જોશો ને તો અહીંયા છઠ્ઠું ચોરસ તમને આખું નથી દેખાતું. આ છઠ્ઠું ચોરસ આખું નથી દેખાતું. અહીંયા તમને શું દેખાય છે? તમને અહીંયા આટલો ભાગ દેખાય છે, આ ભાગ દેખાય છે, આ ભાગ દેખાય છે, આ ભાગ દેખાય. તો એટલું જ લેવાનું. પણ તમે જો સમઘનનું કુલ પૃષ્ઠફળ લેહો તો તમે આખો ચોરસ લઈ લીધો. ના ભાઈ, અહીંયા જે આ વર્તુળ અહીંયા જે બનવાનું ને, અહીંયા વર્તુળ તે તો ઢકાઈ ગયું, અને ઢકાયેલું ભાગનું નહીં લેવાય. વાતને સમજો, ઢકાયેલો ભાગ. જો આમાં એક જ વસ્તુ આવશે બધા દાખલામાં, પૃષ્ઠફળના દાખલામાં, કે જેટલા ભાગ પર તમારી નજર પડે એટલા ભાગનું લેવાનું. જ્યાં તમારી નજર પડી, નજર 5 ચોરસ પર પડી, આ છઠ્ઠું ચોરસ દેખાતું જ નથી, પણ આ છઠ્ઠા ચોરસમાં તમને પેલો ખૂણાવાળો ભાગ દેખાય છે, તો એ ખૂણાવાળા ભાગનું જ લેવાનું. અંદર જે વર્તુળ બને, આ અર્ધગોલકની નીચે જે વર્તુળ ઢકાઈ ગયું, ત્યાં તમારી નજર જવાની છે. એમ સમજ પડી વાતમાં? એટલે હવે તમારા મનમાં સવાલ થાય કે સર, તો મતલબમાં આટલા જ ભાગનું ક્ષેત્રફળ લેવાનું છે, એટલે કે સમઘનમાં 5 ચોરસનું ક્ષેત્રફળ અને છઠ્ઠા ચોરસમાં આટલો ભાગ જ લેવાનું, અને આ જે ભાગ છે આ વર્તુળ વાળો ભાગ તેનું નથી લેવાનું. તો સર આ વસ્તુ થશે કેવી રીતના? તો સિમ્પલ, કે તમે આખા સમઘનનું કુલ પૃષ્ઠફળ લઈ લેવો અને એમાં આ જે વર્તુળ આવી ગયું છે તો એનું ક્ષેત્રફળ કરી નાખો. જે આવી ગયું તેને કરી નાખો, જેની જરૂર નહીં હતું, જરૂર નથી છતાં બી આવી ગયું, તો કરતા બી આપણને આવડે જ છે ને. સમજી ગયા વાતને? તો ચાલો, તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવા કીધું છે. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. શું કરવાનું છે? તમારે સમઘનનું કુલ પૃષ્ઠફળ લેવાનું છે. 100 પીસમાં સમઘનનું કુલ પૃષ્ઠફળ લેવાનું છે. અર્ધગોલકની ખાલી વક્ર સપાટી જ લેવાની છે, કેમ કે વક્ર સપાટી પર જ આપણી નજર પડવાની. જ્યાં નજર પડે તે જ લેવાનું, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને સમઘનમાં બી આપણી આ વર્તુળ આકાર ભાગ પર નજર નથી જવાની, પરંતુ સમઘનના કુલ પૃષ્ઠફળમાં વર્તુળ આકાર ભાગ આવી જાય છે, તો એને અલગથી કાઢી નાખો, એટલે કે માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. સમજ પડી તમને? સૂત્ર મૂકવા માંડો. સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર L², અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², અને વર્તુળનું ક્ષેત્રફળ ભૂલી નથી ગયા ને લાસ્ટ ચેપ્ટર, વર્તુળનું ક્ષેત્રફળ πr². તો L², આ બાદબાકી 2πr² માંથી 1πr² જાય, 2 માંથી 1 જાય તો 1, એટલે πr². બસ હવે મેઇન વસ્તુ મેં સમજાવી દીધી. હવે સાદું રૂપનો ખેલ બાકી. L ની કિંમત, તો લંબાઈ, સમઘનની લંબાઈ છે 5, એટલે 5નો વર્ગ. પાઈની કિંમત ધ્યાનથી જોઈશું ભાઈ, 22/7 છે. તો આ 22/7 ગુણ્યા r કેટલા છે? 2.1, એટલે 21/10, r² એટલે 2 વાર. ચલો એકદમ ધ્યાનથી સાદું રૂપ આપીશ મેં, ભૂલ નહીં થવા દઈશ. 7 × 21. બસ હવે 22નો અને 10નો ભાગ ચાલે, પણ રવા દેવ. પોઈન્ટમાં જવાબ લાવવા માટે આ 10 પોઈન્ટ કાપવામાં આપણા હેલ્પ કરશે. 5નો વર્ગ 25, પછી અહીંયા ગુણાકારમાં 22 તાલી 66, ને 66 ગુણ્યા 21 કરીએ તો આ 0, 6 દુ 12, 6 દુ 12 ને 1 13, 6 એકા 6, 6 એકા 6, 1386 આવે છે. અને નીચે 10 ગુણ્યા 10 એટલે 100 ના 2 મીંડા, એટલે પાછળથી 2 પોઈન્ટ કાપ્યા. હવે બસ આ સરવાળો.
હવે આ 25 માં તો પોઈન્ટ પછી કઈ છે નહીં, એટલે આ 0.86 બેઠો જ સરવાળામાં. 5 ને 3 8, 2 ને 1 3, એટલે 38.86 ને એકમ સેન્ટીમીટર સ્ક્વેર. પોઈન્ટ વાળા સરવાળા બાદ, અરે યાર જવાબ નહીં આવ્યો ને, એમ કેમ થાય? કા ભૂલ છે? 66 ગુણ્યા 21, 6 દુ 12, 6 દુ 12 ને 1 13, 6 એકા 6, 6 એકા 6. બધું બરાબર જ તો છે. 2 પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર એટલે પાઈ આર સ્ક્વેર. 5 સેન્ટીમીટર 4.2, પાઈ બરાબર 22/7. આર એટલે 2.1, 21/10, 21/10. ઓ સોરી, ભૂલ નહીં કરવા છતાં બી થઈ જાય. સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 6l સ્ક્વેર. અરે યાર, 5 નો વર્ગ 25 અને 25 છંગ, અરે યાર 25 છંગ 150 થાય. હવે આવી જશે જવાબ. ચાલો યાર, સોરી દોસ્તો યાર, ખબર નહીં કેમ બહુ કોશિશ કરી, પણ આજે લાગે મારી કિસ્મત મને સાથ આપવા નથી માંગતી. ભૂલો પર ભૂલો કરાવી રહી છે. કઈ વાંધો નહીં, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, ધ્યાનથી કરજો. મારી ભૂલોમાંથી તમે શીખજો કે તમારે ભૂલ નથી કરવાની ભાઈ. ચાલો, સો આઈ હોપ કે દાખલો ક્લિયર હશે, તમને કોઈ પણ તકલીફ નહીં હશે આમાં. આ દાખલો એમ નાનો હતો, પરંતુ વસ્તુને સમજાવવામાં ટાઈમ લાગે છે, કેમ કે જે વસ્તુ સમજાવવી પડે તે મગજમાં નહીં ઉતરી તો પછી આટલા ઇઝી દાખલા, નાના દાખલામાં બી માર્ક કપાઈ જાય. તો આઈ હોપ કે તમને નહીં વાંધો આવશે આ દાખલામાં. ચાલો આગળ વધીએ છીએ. ઉદાહરણ 3. તો બાજુમાં આકૃતિમાં બતાવેલ એક લાકડાનું રોકેટ, બાજુમાં એટલે અહીંયા નીચે આકૃતિ છે, આકૃતિમાં તમને એક લાકડાનું રોકેટ દેખાય છે. આ રોકેટ એક નળાકાર ઉપર શંકુ મૂકીને બનાવેલું છે, જોઈ લેવો. નીચે નળાકાર છે, ઉપર થોડુંક મોટું શંકુ છે. રોકેટની કુલ ઊંચાઈ છે 26. ભાઈ કુલ ઊંચાઈ નીચેથી તે ઉપર સુધીની એક છેડેથી બીજા છેડે 26 સેન્ટીમીટર. જ્યારે શંકુની ઊંચાઈ, આ શંકુવાળી ઊંચાઈ છે 6 સેન્ટીમીટર. શંકુના પાયાનો વ્યાસ છે 5 સેન્ટીમીટર, આ વ્યાસ 5 છે. શંકુનો હે, આ નળાકારનો વ્યાસ 5 નહીં થાય, કેમ કે શંકુવાળું વર્તુળ અને નળાકાર વાળું વર્તુળ, નળાકારનું વર્તુળ નાનું છે અને એની ઉપર જે શંકુ છે તેનું વર્તુળ મોટું છે. ઓકે, એટલે શંકુવાળા વર્તુળનો વ્યાસ છે 5 સેન્ટીમીટર, નળાકારનો વ્યાસ છે 3, આ શંકુનો 5, નળાકારનો 3. જો શંકુ આકારના ભાગને નારંગી રંગ કરવો હોય, આ શંકુને નારંગી રંગ કરવાનો છે, અને નળાકાર ભાગને પીળો રંગ કરવો હોય, તો રંગ પ્રમાણે રોકેટના પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ શોધો. તો જો બાળકો, વાતને સમજજો કે અહીંયા જે નળાકાર છે ને, એ નળાકારનું બી અહીંયા વર્તુળ છે, જે અહીંયા એમ તો ઢકાઈ જાય, શંકુના લીધે દેખાય નહીં, પણ અહીંયા આપણે દોરી દીધું. હવે શંકુવાળા ભાગને નારંગી રંગ કરવાનો છે, અને નારંગી રંગ, અને નળાકાર વાળા ભાગને પીળો રંગ કરવાનો છે, એટલે આ પીળો રંગ. સમજ પડી? કઈક આવી વસ્તુની આપણને વાતચીત કરી છે. ઉભા રહ્યો, હા ક્લિયર. શંકુને નારંગી ને નળાકારને પીળો રંગ કરવાનો છે, અને અહીંયા નીચે હો પીળો જ આવશે. તો કઈક આ રીતની આપણને વાતચીત કરી છે. હવે સૌથી પહેલા તો આપણે આકૃતિ તૈયાર કરીએ વ્યવસ્થિત. આવી આકૃતિ આપણે નથી દોરવાની, દાખલો ગણવા માટે આપણે વ્યવસ્થિત આકૃતિ તૈયાર કરીએ. તો પહેલા નીચે નળાકાર છે ને ઉપર શંકુ છે, તો આપણે નળાકાર અને શંકુને બોલાવી લઈએ. તો નળાકાર અને શંકુ, તો આ નળાકાર. હવે આ જે નળાકાર છે તેની ઉપર શંકુ છે, નળાકારની ઉપર શંકુ છે, જોજો. જોજો ભાઈ,
અરે યાર, તો જો નીચે નળાકાર દોરી દીધો મેં આ. રેડી નળાકાર. હવે ઉપર શંકુ સેટ કરીએ. તો તમારે કંઈક આ રીતની આકૃતિ દોરવાની છે. સમજ પડશે વાતમાં? આ રીતે તમારે આકૃતિ તૈયાર કરવાની છે. તો થોડુંક બરાબર દેખાય? ઓહો ભાઈ સાહેબ, રોકેટ બહુ ખતરનાક બનાવ્યો. ચાલો, તો બાળકો હવે આ જે ડેટા છે તે તૈયાર કરીએ છીએ. જો ઉપર કેસરી કલર, આ રોકેટનો ઉપરનો શંકુવાળા ભાગને કેસરી રંગ. હવે કેસરી રંગ ખાલી વક્ર સપાટી પર જ હે, આ નળાકારની વક્ર સપાટી પર જ ના, આ બધો ભાગ બી છે ને, આ બધો ભાગ પર બી કેસરી રંગ થશે. અને આ જે નળાકાર વાળો ભાગ છે, આ નળાકાર વાળો ભાગ, તેના પર પીળો રંગ. આ બધે વાતને સમજો કે અહીંયા જે વર્તુળ છે તે ઢકાઈ ગયું ભાઈ. આ વર્તુળ તો ઢકાઈ ગયું, એટલે ત્યાં કઈ કલર થાય નહીં, ઢકાયેલા ભાગ પર કલર નહીં થાય. પણ આ જે મોટું વર્તુળ છે ને, આ મોટા વર્તુળનો આટલો ભાગ ઢકાઈ ગયો. અને આ જે બાકીનો ભાગ વધ્યો, આ જે બાકીનો બધો ભાગ વધ્યો ને મોટા વર્તુળનો, તેના પર કલર કરવો પડશે. અને એ ભાગ એ શંકુ સાથે કનેક્ટ કહેવાય. આ જે ભાગ છે ને મોટું વર્તુળ એ શંકુનું કહેવાય. અને શંકુવાળા ભાગને કેસરી રંગ કરવાનો છે. સમજ પડી? એટલે આ જે ભાગ દેખાય ને તેના પર કેસરી રંગ, આ જે ભાગ છે તે. અને એ ભાગને હજી તમને વ્યવસ્થિત રીતે સમજાવવું હોય તો આ શંકુવાળું વર્તુળ, આ શંકુવાળું વર્તુળ, અને એની અંદર છે આ નળાકાર વાળું વર્તુળ. જો આ ભાગને તમે બરાબર ઉપરથી જોવ તો આ રીતના આકૃતિ થશે. શંકુવાળું વર્તુળ ને એની નીચે આ નળાકાર વાળું વર્તુળ. આ નળાકારનું વર્તુળ, આ શંકુનું. આ નળાકારનું વર્તુળ ઢકાઈ ગયું, પણ શંકુનું વર્તુળનો જે આ ભાગ છે, આ બધો ભાગ, તે નથી ઢકાયો. અને શંકુનો ભાગ છે એટલે કેસરી રંગ થશે. ચલો હવે ડેટા તૈયાર કરીએ. તો આ નળાકારનો ત્રિજ્યા કેટલી છે? નળાકારનો વ્યાસ 3 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા થશે 3/2 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં છે એમ સમજી જજો. આ ત્રિજ્યા 3/2 સેન્ટીમીટર. એના પછી નળાકારની ઊંચાઈ નથી આપી, કે આપી છે? આ છે નળાકારની ઊંચાઈ. રોકેટની કુલ ઊંચાઈ આપેલી છે. ઓકે, શંકુની ઊંચાઈ 6 સેન્ટીમીટર છે. શંકુની ઊંચાઈ છે 6 સેન્ટીમીટર. આ છે 6 સેન્ટીમીટર. હવે આ જે શંકુ છે તેની ત્રિજ્યા, શંકુની ત્રિજ્યાને આ સાઈડ દર્શાવી દઈએ. તો શંકુની ત્રિજ્યા 5 સેન્ટીમીટર, વ્યાસ 5 સેન્ટીમીટર, તો વ્યાસના અડધા 5/2 સેન્ટીમીટર શંકુવાળા વર્તુળની. હવે બાળકો શંકુની વાત છે એટલે તિર્યક ઊંચાઈ જોઈશે. ડેટા તૈયાર કરીએ છીએ. તો અહીં પહેલા આપણે વાત કરી દઈએ કોની? શંકુની વાત કરી દઉં. અહીં શંકુ માટે શંકુની ઊંચાઈ h, અથવા એક કામ કરો, ચાલો શંકુની ઊંચાઈ ત્રિજ્યા r કેટલી છે? વ્યાસ હતો 5, શંકુવાળા વર્તુળમાં વ્યાસ 5 હતો, તો ત્રિજ્યા r 5/2 સેન્ટીમીટર, એટલે કે 2.5 સેન્ટીમીટર, 5/2. એના પછી શંકુની ઊંચાઈ h કેટલી આપેલી છે? તો આ શંકુની ઊંચાઈ h આપેલી છે 6 સેન્ટીમીટર. તિર્યક ઊંચાઈની જરૂર પડશે ભાઈ. તિર્યક ઊંચાઈ માટે સૂત્ર L² બરાબર R² પ્લસ H². L² બરાબર ત્રિજ્યા r કઈ લઈએ? આ બેમાંથી આ પોઈન્ટ વાળી લમછો 2.5 નો વર્ગ. h એટલે છે 6 નો વર્ગ. 2.5 નો વર્ગ 25 નો વર્ગ 625. પોઈન્ટ કેટલા કાપવાના? ઉપર એક પોઈન્ટ હોય તો વર્ગ એટલે 2.6.25. આ 6 નો વર્ગ 36. આ પોઈન્ટ 25 તો બેઠા જ આવશે. 36 ને 6, 6 ને 6 12, વધી 1 3 ને 1 4, 42.25. પોઈન્ટ 25 છે એટલે 5 તો આવે. 42.25 કોનો વર્ગ? તો જેનો બી વર્ગ હોય તેમાં છેલ્લે 5. હવે 42 ના ક્રમિક અવયવ 6 × 42. 6 × 42 માં 6 નાનો, એટલે 6.5 નો વર્ગ. 42.25 ચેક કરવું હોય તો કરી લેજો. L બરાબર 6.5 સેન્ટીમીટર. ચલો આ વખતે વાંધો નહીં આવ્યો, બાકી યાર નાકે દમ નીકળી જાય વર્ગમૂળ કરવામાં. ચલો એના પછી હવે વાત છે નળાકાર માટે. તો નળાકારમાં ત્રિજ્યા r કેટલી છે? તો નળાકારની જે ત્રિજ્યા r છે તે વ્યાસ 3 છે, તો ત્રિજ્યા એટલે વ્યાસની અડધી 3/2 સેન્ટીમીટર.
નળાકારમાં તો બે વસ્તુ જોઈએ, ત્રિજ્યા ને ઊંચાઈ. શંકુમાં ત્રણ વસ્તુ આવે, ત્રિજ્યા, ઊંચાઈ ને ત્રાસી ઊંચાઈ, પણ નળાકારમાં તો બે જ આવે, ત્રિજ્યા ને ઊંચાઈ. ઊંચાઈ h, હવે વાતને સમજો. તો ઊંચાઈ h સિમ્પલ બેઝિક વસ્તુ કે કુલ ઊંચાઈમાંથી શંકુવાળી ઉપરની ઊંચાઈ કાઢો તો નીચેની નળાકારની ઊંચાઈ મળે. કુલ ઊંચાઈ કેટલી છે ભાઈ? 26 સેન્ટીમીટર. કુલ ઊંચાઈ 26 સેન્ટીમીટર છે. એ 26 માંથી આટલી ઊંચાઈ કરી નાખો. આ શંકુની 26 ઓછા 6 બરાબર 20 સેન્ટીમીટર. ચાલો, તો હવે આપણે બધી ગણતરી માટે તૈયાર છે, બધા ડેટા રેડી છે. તો હવે તમારે જે નારંગી રંગ કરવાનો છે, કયા ભાગ પર? શંકુ આકારના ભાગ પર. તો જ્યાં તમારે નારંગી રંગ કરવાનો છે તે ભાગનું પહેલા ક્ષેત્રફળ શોધીએ. દરેક રંગના ભાગનું ક્ષેત્રફળ શોધવા કીધું છે રંગ પ્રમાણે. તો નારંગી રંગના ભાગનું ક્ષેત્રફળ. બાળકો, નારંગી રંગ ક્યાં કરવામાં આવે છે? નારંગી રંગ શંકુની વક્ર સપાટી પર કરવામાં આવે છે. અને નીચે આટલો જે ભાગ, બે વર્તુળની વચ્ચેનો જે ભાગ છે તેના પર નારંગી રંગ. એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવું પડશે. શંકુની વક્ર સપાટી પર નારંગી રંગ કરવામાં આવે છે એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આ બે વર્તુળની વચ્ચેનો ભાગ જે છે તેમાં આ મોટા વર્તુળ, સમજો વાતને, આ ભાગનું ક્ષેત્રફળ કેવી રીતના લેશો? આ ભાગનું ક્ષેત્રફળ તો સિમ્પલ યાર, આખા વર્તુળ, આખા મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી અંદરનું જ્યાં નાનકડું વર્તુળ છે તેનું ક્ષેત્રફળ કાઢી નાખો. મોટામાંથી નાનું કાઢીએ તો બાકીનું જે વધ્યું તે મળે. એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. અને હા, હવે અહીંયા બીજો એક લોચો પડ્યો. હું લોચો પડ્યો ખબર? લોચો એ પડ્યો કે આપન આર ને આપન આર. તો આપણા માટે આર જ્યારે બી આવશે ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે કયો આર શંકુનો, કયો મોટા વર્તુળનો, કયો નાનાનો. તો આ શંકુનો જે આર છે ને તેને R1 નામ આપી દઉં. નળાકારના આર ને R2 નામ આપી દઉં. પછી શંકુની ઊંચાઈને H1 નામ આપી દઉં. નળાકારની ઊંચાઈને H2 નામ આપી દઉં. એટલે અહીંયા બધા H1. ચાલો, તો હવે વાંધો નહીં પડે. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર πRL. πRL માં R એટલે R1, શંકુનો R1. મોટા વર્તુળનું ક્ષેત્રફળ આવે πr². મોટું વર્તુળ શંકુનું છે અને શંકુનો R એટલે R1 માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ πr². નાનું વર્તુળ નળાકારનું છે ને નળાકારનો R એટલે R2. ક્લિયર? કોમન કરી લેવો. હવે આખામાંથી પાઈ કોમન નીકળે. કૌંસમાં R1L પ્લસ R1² માઇનસ R2². બધી કિંમતો મૂકીએ. પાઈ કૌંસમાં R1 5/2 લઈ લઈએ. L 6.5 એટલે 65/10 કૌંસ આપી દેવા. આટલી R1L ને પાછો R1 કયો લઈએ? 5/2 જ લઈ લઈએ. 5/2 નો વર્ગ માઇનસ R2 3/2 નો વર્ગ. ચાલો, ક્લિયર? હવે સાદુરૂપ આપીએ તો 5 દુ 10, 65 નો તો ભાગ ચાલવાનો નથી. નીચે 2 દુ 4, 5 નો વર્ગ 25 એટલે 25/2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 ને નીચે 2 નો વર્ગ 4. પાઈની કિંમત તો મૂકવાની ભૂલી ગયા. કેટલી આપી છે રકમમાં જોવાની? 3.14 છે ભાઈ, ધ્યાનથી જોઈ લીધું છે આપણે. 3.14 એટલે 314/100 બેઠા. છેદ સરખા છે, અંશનું સાદુરૂપ 65 + 25 માઇનસ 9. 65 ને 25 કેટલા થાય? તો 5 ને 5 10 વધી 1 6 7 8 9 90. 90 માંથી 9 જાય તો 81 રહે છેદમાં 4. 314 નો ને 4 નો એટલે બે ભાગ ચલાવી દો. 2 દુ 4 ને 157. હવે તો કઈ ભાગ ચાલવાના નહીં. 157 ગુણ્યા 81 કરવા પડશે. કરીએ સાઈડ પર. 8 7 56, 8 5 40, 40 ને 5 45, 8 1 8 9 10 11 12, 7 1 7, 5 1 5, 1 1 1, 7 6 ને 5, 5 દુ 10 ને 1 11, 5 ને 1 6 ને 1 7,
12,770 12,770 ને આમાં નીચે 100 ના 2 પોઈન્ટ કાપી લ્યા ને આ છેદમાં 2 2 ભાગો 2 છંગ 12 2 ટાલી 6 1 વધે 2 પચામ 10 11 માંથી 10 જાય તો 1 વધે 17 2 અઠામ 16 ને 2 પચામ 10 સેન્ટીમીટર મીટરમાં છે હા નહીં સેન્ટીમીટર સ્ક્વેર 63.585 નારંગી રંગના ભાગનો હાઈસ આવી ગયો જવાબ 63.585 દિલ ખુશ થઈ ગયું ભાઈ બહુ ટેન્શન આવતું હતું ચાલો કઈ નહીં ક્લિયર કઈ તકલીફ નહીં ચાલો આગળ વધીએ છીએ એના પછી તો નારંગી વાળું પૈતું હવે પીળા રંગના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે પીળા રંગના ભાગનું ક્ષેત્રફળ પીળા રંગ કયા ભાગ પર કરવામાં આવે છે જોજો પીળો રંગ નળાકારની વક્ર સપાટી પર થાય છે ભાઈ સાહેબ અને નીચે જે વર્તુળ છે તેના પર કેમ કે ભાઈ રોકેટનું વર્તુળ ખુલ્લું નહીં હોય નીચે ઢાંકવું જ પડે રમકડાનું રોકેટ ભાઈ લાકડાનું છે પાછું નીચે લાકડું ભાઈ લાકડાનું રોકેટ એટલે નક્કર આવે ને એટલે નીચેથી બંધ ઉપરથી બી બંધ જ કહેવાય આ રોકેટ પણ એ વર્તુળ ઢકાઈ ગયું તમારે બેવ વર્તુળનું ક્ષેત્રફળ નથી લેવાનું એટલે ઘણા બાળકો અહીંયા ભૂલ શું કરે કે પીળો રંગ કાં કરવાનો નળાકારના કુલ પૃષ્ઠફળ પર એટલે ભાઈ આ ઢકાઈ ગયેલા ભાગ પર કા પીળો રંગ નાખવા જવાના એટલે કે આ નીચે થશે પીળો વક્ર સપાટી પર થશે ઉપર નહીં થાય એટલે કે વક્ર સપાટીમાં એક વર્તુળ ઉમેરવાનું છે પીળા રંગના ભાગનું ક્ષેત્રફળમાં નળાકારની વક્ર સપાટી પર પીળો રંગ થાય છે એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નળાકારની નીચે જે વર્તુળ છે નાનું વર્તુળ તેના પર પીળો રંગ થાય છે તો નાના વર્તુળનું ક્ષેત્રફળ આ બે જગ્યાએ પીળો રંગ થાય છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr/l સોરી 2πr/h હવે નળાકારમાં r એટલે r2 છે ને h એટલે h2 છે નળાકારમાં r2 h2 નાનું વર્તુળનું ક્ષેત્રફળ πr² અને નળાકારનું વર્તુળ નાનું છે અને નળાકારનો ત્રિજ્યા r2 નળાકારના વર્તુળની ત્રિજ્યા એટલે r2 છે કોમન કરી લો પાઈ ને r2 કોમન નીકળે કૌંસમાં રહી છે 2h2 ને 1 r2 રહેશે કિંમત મૂકીએ પાઈ કેટલા 314 ના છેદમાં 100 r2 3 ના છેદમાં 2 2h2 માં h2 કેટલા છે h2 બરાબર છે 20 ને r2 તો આપણા 3 ના છેદમાં 2 છે તો 157 ટાલી 7 ટાલી 21 વડી 2 5 ટાલી 15 ને 2 17 વડી 1 3 એકા 3 ને 1 4 છેદમાં 100 20 દુ 40 આ 3 ના છેદમાં 2 ને પોઈન્ટમાં ફેરવી કરો એટલે આપણો સરવાળો થઈ જાય તો 471 ના છેદમાં 100 આ 40 ને 1 41 એટલે 41.5 તો 471 ના છેદમાં 100 ગુણ્યા આ 41.5 એટલે 415 ના છેદમાં 10 લખી નાખ્યા ના ગુણાકાર 471 ગુણ્યા 415 આ મહેનત કરાવવાનો આ ગુણાકાર 471 ભાઈ આ ચેપ્ટરમાં જ ખરી મહેનત છે ગણતરીની મેં તમને ભવિષ્યવાણી કરી દીધેલી જ્યારે બેઝિક મેથ્સ ચલાવેલું ને ત્યારે કે આ ચેપ્ટર બહુ મહેનત કરાવે છે ગણતરીમાં 4 એકા 4 7 ચોક 28 4 ચોક 16 ને 2 18 7 પચામ સોરી એક એટલે 4 હોય 71 જ 5 એકા 5 7 પચામ 35 5 ચોક 20 ને 3 23 5 5 ને 1 6 7 8 9 10 11 12 14 વડી 1 8 ને 1 9 10 11 ને 4 15 વડી 1 8 ને 1 9 19 54 65 ને એમાં 3 પોઈન્ટ કાપવાના છે નીચે 3 મીંડા છે ને સેન્ટીમીટર સ્ક્વેર હે ભગવાન આનો બી જવાબ આવી જશે 195.465 હાઈસ આવી ગયો ભાઈ આવી ગયો નસીબ છે આપણું આવી ગયો સમજ પડશે દાખલામાં સિમ્પલ ટાઈમ તો બહુ જાય છે દાખલામાં સમજાવવામાં ટાઈમ વધારે જાય છે આઈ હોપ કે મારી મહેનત સફળ જશે તમને સમજ પડશે દાખલામાં આગળ વધીએ છીએ ને હા રોકેટ વાળો જે દાખલો તમને અત્યારે કરાવ્યો આના ચાન્સ બહુ ઓછા છે બોર્ડની પરીક્ષામાં આવવાના પણ તો બી તૈયારી રાખવાની ભલે ચાન્સ ઓછા હોય ચાલો ઉદાહરણ 4 કરીએ
ઉદાહરણ 3 ક્યાં ગયું? હા, આ ઉદાહરણ 3. ઓકે, બધા થઈ ગયા. ચાલો ઉદાહરણ 4, છેલ્લું ઉદાહરણ છે, પછી સ્વાધ્યાય આવશે. તો ઉદાહરણ 4 રકમમાં ધ્યાન આપજો. મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધ ગોળાકાર હોય તેવું પક્ષી કુંડ બનાવ્યું છે. જુઓ આકૃતિમાં મસ્ત એક મયંકે પક્ષી કુંડ બનાવ્યું પક્ષીઓ માટે, પક્ષીઓના પાણી પીવા માટે. તો બગીચામાં આ પક્ષી કુંડને મૂકેલું છે. પક્ષી કુંડમાં નળાકાર લીધો છે અને નળાકારના ઉપરના છેડા પર આવી રીતના અર્ધ ગોલક મૂક્યો, અને અર્ધ ગોલક આવી રીતના જ મૂકવો પડે તો અંદર પાણી ભરાય. પછી એમની એમ સર આવી રીતના અર્ધ ગોલક કેમ નહીં મૂક્યો? તો પાણી કાં નાખીએ? પક્ષીઓ માટે આવી રીતના ખાડો તો રાખવો જ પડે ને પાણી ભરવા. તો આવી રીતના મસ્ત વાસણ બનાવી દીધું પક્ષી કુંડ. આનું નામ છે પક્ષી કુંડ. જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર, આ નળાકારની ઊંચાઈ આકૃતિમાં દર્શાવેલી છે 1.45 મીટર, અને નળાકારની ત્રિજ્યા 30 સેન્ટીમીટર, ત્રિજ્યા છે 30 સેન્ટીમીટર. તો પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ, આ જે પાત્ર છે તેનું કુલ પૃષ્ઠફળ. હવે બાળકો અહીંયા એક વસ્તુ જોજો, નળાકારની ઊંચાઈ મીટરમાં છે અને ત્રિજ્યા સેન્ટીમીટરમાં. ઓ ભાઈ સાહેબ, એકમ બદલાઈ ગયા, 1 મીટર 1 સેન્ટીમીટર. આ નહીં ચાલે. કાં તો આખો દાખલો સેન્ટીમીટરમાં કરો, કાં તો આખો મીટરમાં. આ ધ્યાનમાં રાખજો. તો પહેલા નક્કી કરો કે આખો દાખલો કયા એકમમાં કરીએ. મીટરમાં કરીએ છીએ. કયામાં કરીએ? મીટરમાં. ચલો પહેલા વાતચીત કરો. અહીંયા બે વસ્તુ છે, એક નળાકાર છે ને એની ઉપર અર્ધ ગોલક. પહેલા અર્ધ ગોલકની જ વાત કરી દેવાની કે આ જે અર્ધ ગોલક છે તેનું શું આપેલું છે. અર્ધ ગોલકમાં એક જ વસ્તુ આવે. કઈ વસ્તુ? ત્રિજ્યા જ આવે. તો જેટલી ત્રિજ્યા નળાકારની એટલી જ અર્ધ ગોલકની થવાની. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે. તો અર્ધ ગોલકની ત્રિજ્યા r એ નળાકાર જેટલી જ, જે કેટલી? 30 સેન્ટીમીટર. પણ આપણે દાખલો ગણવાના મીટરમાં. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા શું કરવાનું? 100 વડે ભાગવાનું. આઈ હોપ કે આવું બધું તમને ખબર હશે. 3/10 એટલે 0.3 મીટર. ની ખબર હોય તો પદ માંડી દેવાનું. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, તો 30 સેન્ટીમીટર એટલે કેટલા? પણ ખબર હોવી જોઈએ. હવે 10માં છો. અર્ધ ગોલક પછી હવે નળાકારની વાત કરીએ. તો નળાકાર માટે, તો નળાકારમાં ત્રિજ્યા r કેટલી છે? તો આ ઉપર લખી તે 0.3 બેવની હરખી જ. ઊંચાઈ h. નળાકારમાં કેટલી વસ્તુ આવે? બે જ વસ્તુ આવે, ત્રિજ્યા અને ઊંચાઈ. ઊંચાઈ છે 1.45 મીટર. નળાકારમાં બે જ વસ્તુ આવે. આ પ્રકારના દાખલામાં બાળકો ભૂલ શું કરે? આ પ્રકારના દાખલામાં બાળકો ભૂલ, આ એકમની ભૂલ કરી નાખે. ધ્યાન રાખવાનું, આ એકમનું ખાસ ધ્યાન રાખવાનું. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તમે કહેશો કે સર તો લખેલું નથી, તમે ક્યારે પૂછાયેલો? તો હું તમને પછી કેમ આ દાખલો પટે એટલે ક્યારે પૂછાયેલો. આટલું ક્લિયર? ચાલો હવે પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. પાણી પીવાના પાત્રનું, અથવા શોર્ટમાં લખી દઉં ને ભાઈ, પાત્રનું કુલ પૃષ્ઠફળ. તો પાત્ર સાનું સાનું બનેલું છે? પાત્રમાં કયા કયા ભાગ આવે છે? તો જુઓ, તમે આ પાત્રને જોશો, આ જે પાત્ર છે તેમાં તમને આ નળાકારની આ વક્ર સપાટી દેખાય છે. પછી તમે પાત્રને અહીંયા ઉપરથી જોશો તો અર્ધ ગોલકની આ સપાટી દેખાશે, અને આ વક્ર સપાટી થઈ. શું આ અર્ધ ગોલકને ઢાંકેલું છે? ઢાંકેલું હોય તો ઉપરનું વર્તુળ લેવાનું. ના ભાઈ, પાણી પીવા ઉપર પાણી ભરવાનું છે તો એને ઢકાય થોડું. ખુલ્લું પાત્ર આવે, આ ભાગ ખુલ્લો આવે. એટલે નળાકારની વક્ર સપાટી છે પાત્રમાં. અર્ધ ગોલકની બી ખાલી વક્ર સપાટી છે. ઉપરનું વર્તુળ નથી, ઉપર વર્તુળ નથી, એ ભાગ ખુલ્લો છે. અને આ ભાગ નીચે, નળાકારની નીચે આ વર્તુળ વાળો ભાગ, એ ખુલ્લો કે બંધ? તો એ તો રકમમાં જોવું પડે, અને રકમમાં તો કઈ કીધું નથી. હવે બાળકો મારી વાતને સમજો કે આ પાત્ર એ પોલું હશે કે નક્કર? તો તમે કહેશો કે સર રકમમાં તો કઈ કીધું નથી. પણ કોમન સેન્સ છે કે એ પાત્ર પોલું જ આવે. કે એક પોલો નળાકાર લીધો ને એની ઉપર અર્ધ ગોલક, એ બી પોલો અર્ધ ગોલક મૂકી દીધો. એટલે કે પોલું પાત્ર છે ને, એટલે અહીંયા નીચે વર્તુળ એ ઢાંકેલું હોય તો બંધ, ને નહીં ઢાંકેલું હોય તો ખુલ્લું. હવે અહીંયા બુદ્ધિ એટલી દોરાવવાની કે પોલું, આ જે નળાકાર પોલો છે, આ પોલો નળાકાર, તેની નીચે વર્તુળને ઢાંકવાનું કઈ કામ ખરું? એ વર્તુળને ઢાંકીએ કે નહીં ઢાંકીએ, કઈ ફરક પડે? ઉપર પાણી નાખવાનું છે ને, હવે નીચે વર્તુળ ઢાંકેલું હોય તો બી ઉપર તો પાણી નખાય, નહીં ઢાંકેલું હોય તો બી ઉપર પાણી રહે જ. તો બાળકો મતલબમાં મયંક એની બુદ્ધિ હું દોરાવે કે મને અહીંયા નીચે વર્તુળની કોઈ જરૂર તો છે નહીં, તો પછી મેં તો વર્તુળ લગાવવું કેમ? જ્યાં જેની જરૂર છે એટલી વસ્તુ લગાવો અને સસ્તામાં કામ પટાવો.
કેમ કે જેટલી વધારે વસ્તુ લગાવે એટલા પૈસા વધારે જાય, અને કોઈ પણ સમજદાર વ્યક્તિ એ પોતાનો ખર્ચો વધારશે નહીં. જે વસ્તુ દેખાવાની જ નથી, જે વસ્તુ ઢકાઈ જવાની છે, આ નળાકારની નીચેનું વર્તુળ તો ઢકાઈ જશે, પાત્રને મૂકશે જે જગ્યાએ. એટલે કે અહીંયા સાધન બનાવવામાં જે તમારે પાત્રનું પૃષ્ઠફળ શોધવાનું છે, તેમાં કઈ કઈ સપાટી ગણાવવાની છે, તો નળાકારની વક્ર સપાટી ને ઉપર જે અર્ધગોલક છે નળાકારની વક્ર સપાટી, અને ઉપર જે અર્ધગોલક છે તેની વક્ર સપાટી, આ બે જ. ઉપર વર્તુળ નથી, નીચે બી વર્તુળ નથી. નીચે ઉપર તો વર્તુળ કેમ નથી તે તો ઓબ્વિયસ છે, પણ નીચેનું વર્તુળની જરૂર નથી, ખર્ચો બચાવવાનો છે. જો પાત્ર ઘન હોય, નક્કર હોય, તો નક્કર પાત્રમાં નીચે વર્તુળ ઓટોમેટિક આવે. પણ હવે એટલી તો બુદ્ધિ છે મયંકમાં કે નક્કર પાત્રની જરૂર નથી. તો પાત્રના કુલ પૃષ્ઠફળમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે, અને ઉપર જે અર્ધગોલક ઢાકેલો છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો, નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πrh. અર્ધગોલકની વક્ર સપાટીનું શું આવશે? 2πr². કોમન નીકળશે 2πr, કૌંસમાં રહેશે h અને r. તમે કહેશો કે સર અહીંયા બી r ને અહીંયા બી r, તો r1 r2 કરીએ. ના ભાઈ, બેવના r હરખા છે, અલગ હોય તો r1 r2 કરવાના. પાઈની કિંમત 22/7. આ કિંમત જરાક હારી લાગે. r કેટલા? 0.3 એટલે 3/10. h કેટલા? 1.45 ને r છે 0.3. તમે કહેશો કે સર તમે અહીંયા 145/100 કેમ નહીં લખ્યું? 3/10 કેમ નહીં લખ્યું? કેમ કે બાળકો અહીંયા બધે ગુણાકાર છે, એટલે મારે અહીંયા ભાગ ચલાવવાનો છે, એટલે મેં પોઈન્ટ કરી નાખ્યા. જ્યારે અહીંયા સરવાળો છે, એટલે પોઈન્ટ હોય તો સરવાળો થઈ જાય, અને સરવાળો થઈ ગયા પછી પોઈન્ટને કરી નાખવાનું. અહીંયા 70 સોપારીયાનો ભાગ તો ચાલતો નથી યાર. 22×66 ને 66 ના ડબલ 6 દુ 12 ને 1 રેખો 32 ને છેદમાં 10. આ સરવાળો 45 ને 3 48, 1.48. તો હવે 1.48 નો પોઈન્ટ હવે કરી નાખ્યા, એટલે 148/10. આ 148 એટલે ઉપર ગુણાકાર કરીને 2 મીંડા 2 પોઈન્ટ કાપવાના છે છેલ્લા. આ ગુણાકાર તો આવવાના જ આવા. 132 ગુણ્યા 148, 1 ગુણ્યા તો 132. 4 દુ 8, 4 તાલી 12, 4 એકા 4 ને 1 5, 8 દુ 16, 8 તાલી 24 ને 1 25, 8 એકા 8 9 10, 6, 8 ને 5 13, 2 ને 2 4 ને 1 5, 5 ને 1 6 7 8 9, 19,536 માં પાછળથી 2 પોઈન્ટ કાપીએ. ભગવાન જવાબ આવી જાય, ભગવાન જવાબ આવી જાય. સેન્ટીમીટર કા મીટર? કેમ એમ થાય છે ભાઈ સાહેબ? નહીં આવ્યો જવાબ. જોઈ લઈએ ભાઈ, કઈ ભૂલ નથી ને? 2 22/7 ને 3/10. h 1.45 મીટર, r 0.3 મીટર. ઓકે, સરવાળામાં ભૂલ કરી નાખી મેં. ઉભા રહ્યો, સરવાળામાં ભૂલ કરી નાખી. અહીંયા 30 કહેવાય, એટલે 45 ને 30 75, 1.75 આવશે. 132/10 ના 1.75, 175/100. ચલો, તો હવે અહીંયા ભાગ ચાલી જશે. 2 50 10, 2 છંગ 12, 2 છંગ 12 ને આ 5 આનો ચલાવી દઉં. 5 તાલી 15, 5 તાલી 15, 2 વધે 5 50 25. હજી આ 10 દાન 100 લખી દઉં. 5 સતામ 35 નો 7 ને 5 દુ 10 નો 2 ના 33 દુ 66. ચાલો, આ બહુ સારું થયું હે. ચાલો, તો હું આવું હે 33 સતામ. ઓકે, આ નીચે 70 લખવાનો રહી ગયેલો છે. 7 એટલે અહીંયા 7 આવશે. ઓહો હો, 7 7 ઉડી જાય. 33/10 રહ્યા. હવે આવી ગયો જવાબ 3.3 મીટર સ્ક્વેર. હે ભગવાન, મઠાઈ નાખે એવું કામ છે. હવે આવી ગયો જવાબ. સો ફાઇનલી આઈ હોપ કે તમને સમજ પડશે. ભૂલ થયેલી સરવાળામાં, અને આ 7 લખવાનો રહી ગયેલો. સોરી દોસ્ત.
બોર્ડની પરીક્ષામાં આ દાખલો આવી રીતના પૂછાયેલો, બસ ખાલી નામ બદલી કાઢ્યું. મયંકની જગ્યા પર પૂજા આવી ગઈ, બાકી બધું સેમ જ, એ જ જવાબ ને હમણાં 4 મહિના પહેલા જ પૂછાયેલો, 5 મહિના પહેલા. એટલે આગળનો જ દાખલો, બસ મયંક બની ગઈ પૂજા. રકમ વાંચતો નથી, એ જ છે રકમ. હવે બાળકો સ્વાધ્યાય ચાલુ થાય છે. સ્વાધ્યાયના 4 કે 5 દાખલા લીધા છે, પણ મેં હવે આ સ્વાધ્યાયની શરૂઆત નેક્સ્ટ લેક્ચરમાં કરું છું, કેમ કે અત્યારે હવે થોડોક ટાઈમ મારી પાસે ઘટે છે આ વિડીયોને આખો રેકોર્ડ કરવા માટે. તો સ્વાધ્યાયને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ આખું લઈ લઈએ. આ ઉદાહરણના દાખલા સુધી આપણે રાખીએ. તો આ લેક્ચરની અંદર હોમવર્ક બી કંઈ નથી, હોમવર્ક આવશે આખું સ્વાધ્યાય પૂરું થશે એટલે લેક્ચર 3માં હોમવર્ક મળશે તમને. આખા પૃષ્ઠ પર ટોપિકનું એક સામટું આપી દેવા, વાંધો નહીં ને. તો આજે આપણે આટલું રાખીશું, મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય, જય હિન્દ.